સ્વામિનારાયણ ભગવાનની જય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે સંગીત વૃંદ, મારે રમણીકભાઈ આદિક સર્વે હિરપરા પરિવાર અને સર્વે હિરપરા પરિવારના મનને આમંત્રણને ખાતર પધારેલા, કથા શ્રવણ કરવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી હેતપૂર્વક જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? એમને નીંદર તો પૂરી થઈ ગઈ હતી ને બધાને? સાંજે મોડા સુધી રાસોત્સવ કર્યો તો પછી શું થાય ખબર? 12 વાગ્યા સુધી રાસોત્સવ હાલે, પછી ફ્રેશ થવું પડે ને. ફ્રેશ થાય ને પછી ઘડીક વાતો કરતાં કરતાં સુવા જાય ને પછી હજી બેડિંગમાં પડીએ, કાંઈ ડાયરેક્ટ તો નીંદર આવે નહીં. 1-2 વાગી જાય. પછી સવારમાં તો પાછું ટાઈમે આરતીમાં પહોંચવાનું હોય એટલે વહેલા ઉઠી નાહી ધોઈને પૂજાપાઠ કરીને અહીંયા પૂગી જાવ ત્યાં સુધી તો વાંધો ના આવે. પછી વાંધો કથામાં બેસીએ ત્યાંથી ચાલુ થાય. હો, આમ પોથી ખુલે અને પોથીમાંથી નિંદ્રા દેવી પ્રગટ થઈ જાય. જોકે એવું કાંઈ છે નહીં, શ્રોતાઓ સરસ સાંભળે છે બધા. હા, સૂર્યનારાયણ દેવ આપણને થોડીક મદદ કરે છે. બાકી જુઓ, આ ગરમી છે ને એટલે જાગે છે. બાકી અહીંયા બધાય બેઠા છે તો બધાય ભક્તો ઘણા બધા એવા છે કે આખો દિવસ એસીમાં પણ રહે છે. મોટા મોટા શોરૂમ છે. અમારા ઘનશ્યામભાઈને અહીંયા, પછી અમારા રણછોડભાઈને અહીંયા, આ બધા ભાઈઓને અહીંયા પધરામણી કરવા ગયા હતા, આમ જોયું છે. હે, છતાંય અહીંયા જુઓ તમે, એકદમ સરળ નિખાલસપણે બેહી બધાય. મધુભાઈને ઘરે ગયા હતા, 2 સીએની ઓફિસમાં છે 2 ભાઈઓ, એમને ત્યાં ગયા હતા આપણે. એસીમાં રહેવાવાળા છે, છતાં અહીંયા તો એકદમ સ્થિર, કોઈ પ્રકારની આશા નહીં. અને વાલા ભક્તજનો સમજણ પણ એ જ છે. હો, સાચી. ક્યાંય કથા શ્રવણ કરવા માટે ગયા હોય, ક્યાંય ઉત્સવમાં ગયા હોય તો એમાં મુખ્ય વસ્તુ છે ને એ આપણો લાભ જોવાનો હોય છે. મતલબ હરિગુણ સાંભળવા મળે છે ને એ જ મોટો લાભ છે. તો એની ઉપર પ્રાધાન્ય આપવાનું હોય, નહીં કે જમવા ઉપર પ્રાધાન્ય આપવાનું, નહીં કે ઉતારામાં પ્રાધાન્ય આપવાનું, બીજે ત્રીજે પ્રાધાન્ય અપાય નહીં. નહીતર અહીંનો જે મુખ્ય આનંદ છે એમાં વિક્ષેપ પડે. આ બધી સમજણની વાત છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે મોટા મોટા ઉત્સવ કરતા ત્યારે સત્સંગી જીવન શાસ્ત્ર સાક્ષી પૂરે છે, લાખો માણસો ભેગા થતા. અને એ બધાના પડાવ નોખા નોખા હોય. પેલા જ્ઞાતિવાય જતા, ખ્યાલ છે ને તમને? બ્રાહ્મણો તો 84 કરતા, એટલે 84 જાતના બ્રાહ્મણો બધા ભેગા થયા હોય. એનું રસોડું નોખું, એના ઉતારાઓ નોખા, અને બધાને ખેતર આપી દીધું હોય. એટલે ખેતરમાં જ્યાં જ્યાં વૃક્ષો હોય ને એની નીચે બધાના પાગરણ ને બધું હોય ને ત્યાં ત્યાં આરામ કરી લે ને સૂઈ જતા. બીજા જ્ઞાતિના હોય તો એ બધા સાથે હોય, એનું રસોડું નોખું હોય. ઉતારાની સગવડતા અત્યારે જેમ આપણે એસીમાં બેહીએ અને આવી સરસ બિલ્ડિંગ, તડકો પણ આમાં ક્યાંય લાગે એવું લાગતું નથી. બીજી કોઈ તો અસુવિધા છે નહીં. આટલી સરસ ભગવાને સગવડતાઓ આપણને આપી છે. હવે તો આ ખુરચીઓ આવી ગઈ એટલે તમે 2 બાજુથી સરસ આમે હાથનો ટેકો દઈ શકો, પાછળ પીઠને જ ટેકો હોય. અને આજથી 20 વર્ષ પહેલાં વયા જાવ તમે, ક્યાંય હતું? અસલ દેશી ભારતી બેઠક. હો, કાંઈ જ નહીં. અને છતાંય પણ બધાય બેસીને કથા શ્રવણ કરતા હતા ને.
હા, એટલે અત્યારે તો બધી રીતની સુવિધા, સુખ, સમૃદ્ધિ છે અને એમાં આપણને કથા શ્રવણ કરવા મળે છે. એ જ બહુ મોટી આનંદની વાત છે. એ વિશેષ આનંદની વાત એ છે કે તમે સરળ સ્વભાવે અહીંયા બેસીને બધાય કથા શ્રવણ કરો છો. વહાલા ભક્તજનો, આજે આપણે જે કથાનું શ્રવણ કરવું છે એ કથા છે નીલકંઠ ચરિત્ર ગાથા. આજે ભગવાન ઘરનો ત્યાગ કરી વનમાં ફરશે અને વનમાં ફરતા ફરતા લોજપુર પધારશે. ત્યાં સુધીની કથાનું શ્રવણ આપણે સાંજ સુધીમાં કરવું છે. વિશેષ ચરિત્ર ઉપર ભાર એટલા માટે દીધો છે, ભગવાને પોતે જે આ નીલકંઠ લીલા કરી છે, નીલકંઠ સ્વરૂપ ધારણ કર્યા પછી જે લીલાઓ કરી છે એ લીલામાં કેટલું કષ્ટ સહન કર્યું છે એ તમને આજે સાંજ સુધીમાં ત્રાદૃશ્યમાન થઈ જશે. અતિ કષ્ટ સહન કર્યું છે. અતિ એટલે અતિ જેની આપણે કલ્પના જ ના કરી શકીએ. તમે ક્યારેય એવી કલ્પના કરી છે? તમને અહીંથી ગિરનાર ઉપર ચડવાનું કીધું હોય. ગિરનાર સૌથી નાનામાં નાનો પર્વત કહેવાય ને આપણો ગુજરાતનો, મતલબ ભારતનો નાનામાં નાનો પર્વત છે. છતાંય તમને એમ કીધું હોય કે પગથિયાથી નહીં, આટપોટ રસ્તેથી ચડવાનું છે. અત્યારે સુવિધામાં તમારે લાકડી લઈ જવાની છૂટ, બીજા જે કાંઈ સાધનો લઈ જાવ હોય છૂટ, હાલો. તો આ પર્વત ઓળંગી શકાય નહીં. અને ભગવાને કેટલા હજાર કિલોમીટર સુધીના પર્વતોને ઉઘાડા પગે, ઉઘાડા શરીરે, કોઈ પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર કોઈ જ વસ્તુ નથી અને પોતે ચડ્યા છે, પહાડોને ઉતરા છે, ઠંડી બધી જ ઋતુઓમાં. હો, આવું અદ્ભુત ચરિત્ર ભગવાને કેવળ ને કેવળ કેના માટે કર્યું છે? જીવાત્માના મોક્ષને માટે કર્યું છે ને આપણા માટે જ કર્યું છે. બહુ દુઃખ સહન કર્યું છે. એ ગાથાને આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. વહાલા ભક્તજનો, ઘનશ્યામ બાળપ્રભુ અયોધ્યાની અંદર રહે છે. અયોધ્યામાં રહેતા રહેતા હવે વૈરાગ્ય તો તીવ્ર છે. મનમાં નક્કી કરી લીધું કે માતા પિતા તો ધામમાં સીધાવ્યા, પણ હવે મારે ઘરનો ત્યાગ કરવો છે. અને કોઈ પણ સંબંધી ન જાણે એ રીતે મારે ઘરનો ત્યાગ કરીને ઘરેથી નીકળી જવું છે. અહીંનું જે કાંઈ મારું કાર્ય હતું એ પૂરું થયું, જે કાંઈ મારી ફરજ હતી એ બધી પૂર્ણ થઈ. હવે શું કરવું? તો કે કંઈક ને કંઈક જો નિમિત્ત હોય ને તો કાર્ય કરવાની મજા આવે. આ કથા પણ એક નિમિત્ત છે ને, એના ખાતર આપણે ભેગા થયા. જો નિમિત્ત હતું કે દાદાની પુણ્ય સ્મૃતિમાં, આ ચારેય મુક્તાત્માની પુણ્ય સ્મૃતિમાં કંઈક એવું આયોજન કરીએ કે જેથી કરીને હરિગુણ ગાઈએ અને સાંભળીએ, તો આવું સરસ નિમિત્ત ઊભું થયું. તો આજે આપણને સરસ બહુ લાભ મળ્યો. એમ ભગવાન કે કંઈક તો નિમિત્ત ઊભું કરવું. એટલે સવારમાં બધાય સખાઓની સાથે બાલપ્રભુ ઘનશ્યામ સ્નાન કરવા માટે સરયુ કિનારે ગયા છે. સરયુ કિનારે ગયા, સ્નાન કર્યું, ખૂબ આનંદપૂર્વક સ્નાન કર્યું. બધાય સખાઓએ મળી અને બરાબર ચાલ્યા આવતા હતા. ત્યાં અયોધ્યાના 24 મલ્લો એ સામેથી ચાલ્યા આવે અને ઘનશ્યામ મહારાજની કીર્તિ તો એવી હતી ને, ચારેય બાજુ પ્રસરેલી. નેપાળના મલ્લો સાથે એક વખત યુદ્ધ કર્યું હતું. એક વખત અયોધ્યાના 3 મલ્લ હતા, એની સાથે યુદ્ધ કરેલું અને એ બધાને પરાસ્ત કરેલા. એટલે કીર્તિ તો એવી હતી. આજે આ 24 જે અસુરો આવ્યા એ કે આ ઘનશ્યામ બહુ બળ્યો છે, બહુ બળ્યો છે એમ બધા કહે છે. તો આજ આપણે બધા ભેગા થઈને આને મેથી પાક દઈએ. અને બધાએ ભેગા થઈને ગયા. ઘનશ્યામ મહારાજ કે અમારે તમારી સાથે યુદ્ધ કરવું છે, ચાલો અખાડામાં. ઘનશ્યામ મહારાજ કે કાંઈ વાંધો નહીં, મારે જેવું જોતું હતું એવું જડી ગયું. મહારાજ તો નિમિત્ત જ ગોતતા હતા અને મહારાજને સામે ચાલીને મળી ગયા.
ગયા બધાય સરયુ નદીને કિનારે રેતી જે સુંદર મજાની કિનારા ઉપર હોય ત્યાં યુદ્ધ શરૂ થયું. ભગવાને મોટું સ્વરૂપ ધારણ કર્યું, પહાડી મલ હોય ને એવું સ્વરૂપ ધારણ કર્યું હો. અને મલયુદ્ધ શરૂ થયું. કોઈને પામથી બાવડું પકડીને આ બાજુ પછાડે, કોઈને આ બાજુ પછાડે, કોઈને સતો પછાડીને માથે બેહીને છાતી ઉપર પ્રહાર કરે. આ રીતે એક પછી એક 24 મલને ખૂબ માર્યા છે હો. અને હાડકા પોખરા થઈ ગયા એવા માર્યા. કેટલાયના તો હાથ ભાંગી ગયા, કેટલાયના પગ ભાંગી ગયા. અને પછી મલ પસ્તાવા લાગ્યા છે, પરસ્પર એકબીજાના સામું જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, એલા હવે શું કરવું? હવે જો જાજી ઘડી અહીંયા રહેશું તો બચશું નહીં. સ્વામી બહુ સરસ લખ્યું, મલ પસ્તાય છે મન માહી, ક્યાંથી આ જોગ આવ્યો આહી. યુદ્ધ થાતું નથી આની જોડે, આ તો માયરા વિના નહીં છોડે. પાપી અસુરને હાર પમાડ્યા, 27ને ભૂમિએ સુવેરા. બધાય ભૂમિ ઉપર છતાં પાઠ પડી ગયા, યુદ્ધ કરવાને લાયક બચ્યા નહીં. હવે તો ઊભું પણ થવાતું નથી, આટલા બધા માર્યા છે. પછી ઘનશ્યામ મહારાજ તો સખાની સાથે ઘરે વહી ગયા અને આમને કેટલી ઘડી એ ભાન થયું, ભાનમાં આવ્યા. પછી ઊભા થઈને બધા ઘરે ગયા. પછી એમના બધા માતા પિતા અને સગાવાલા અને બધા ભેગા થઈ ધર્મદેવના ઘરે ગયા. રામપ્રતાપભાઈ હતા. રામપ્રતાપભાઈને બધી વાત કરી છે કે તમારા દીકરાએ અમારા બધા દીકરાઓને ખૂબ માર્યો છે. આ ઘનશ્યામને તમે સમજાવી દેજો. અને ઘનશ્યામ પ્રભુ રૂમમાં બેઠા બેઠા વિચાર કરે કે આજે રામપ્રતાપભાઈને ઠપકો મળ્યો. રામપ્રતાપભાઈ કે આજ પછી ક્યારેય આવું નહીં બને, તમે ચિંતા ન કરો, હું તમને આશ્વાસન આપું છું. બધા સગાવાલા તો ત્યાંથી ચાલ્યા ગયા. પણ આ બાજુ રામપ્રતાપભાઈ મનમાં વિચાર કરે કે માતા પિતા ધામમાં સીધાવ્યા છે અને મને કહેતા ગયા છે કે તમે ઘનશ્યામનું ધ્યાન રાખજો, ઘનશ્યામને ક્યારેય ખીજાતા નહીં. ત્યારે આવું જ્યાં વિચારે છે કે ઘનશ્યામ મહારાજને મારે કેવું તો કઈ રીતે કેવું? ખીજાઈશ તો ઉદાસ થઈ જશે, મારી તો શકાય નહીં, દાદાએ ના પાડી છે. આમ જ્યાં સંકલ્પ કરે ઘનશ્યામ મહારાજ અંતર્યામી જાણી ગયા. સામે ચાલી રામપ્રતાપભાઈને જઈને કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરો, આવતીકાલથી મારી તમને કોઈ જ ફરિયાદ આવશે નહીં. આવું કહી દીધું. સાંજનો સમય થયો. બરાબર સુવાસીની ભાભી ઘનશ્યામ મહારાજને જમાડવા માટે બેસાડે છે. ઘનશ્યામ મહારાજને જમાડવા બેસાડ્યા ને ત્યારે ઘનશ્યામ મહારાજને જમાડતા ઘણી બધી વાત ચર્ચા થાય છે. વાતમાં ને વાતમાં ઘનશ્યામ પ્રભુ સુવાસીની ભાભીને કહે છે, ભાભી આજે તમારા હાથનું આ છેલ્લું ભોજન છે. પણ સુવાસીની ભાભી તો આનંદથી જમાડતા હતા, વાતને બહુ ધ્યાનમાં ન લીધી. સાંજે બધાય સૂઈ ગયા છે. ઘનશ્યામ પ્રભુએ હવે નક્કી કરી લીધું કે આજની આ છેલ્લી રાત્રિ છે, હવે આપણે ઘરનો ત્યાગ કરી અને નીકળી જવું છે. ઘનશ્યામ મહારાજનો વૈરાગ્ય તો છે, પણ તીવ્ર વૈરાગ્ય છે અને જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે. મોટાભાઈ રામપ્રતાપભાઈ, સુવાસીની ભાભી, નંદરામ એ બધા બીજા ઓરડાની અંદર સૂતા છે. ઘનશ્યામ મહારાજનો ઓરડો બીજો છે. ઘનશ્યામ મહારાજે સમી સાંજમાં જ બધી વસ્તુ તૈયાર કરી લીધી હતી. જે પલાસનો દંડ છે, પોતાના શાલિગ્રામ ભગવાન છે એને પણ મંદિરમાં તૈયાર કરી લીધા હતા. જે કપડાની અંદર વીંટી અને લઈ જવાતા એ કપડું પણ ત્યાં તૈયાર કરીને રાખી દીધું હતું. એક ભગવાનને ખડિયો હતો જેને આપણે ગુટકો કહીએ, ગુટકો પણ ભગવાને તૈયાર કરી અને રાખી દીધેલો. આવી રીતે બધી જ વસ્તુ, કમંડળું, એક દોરી, 11 વસ્તુ સાથે લેવાની હતી. બધી વસ્તુ સાંજે તૈયાર કરી લીધી. આ બાજુ બધાએ ભરનિંદ્રામાં સૂઈ ગયા. ઘનશ્યામ પ્રભુ અર્ધ જાગ્રત અવસ્થામાં સૂતા છે, સંપૂર્ણ સૂતા નથી. અને રાત્રિના હજી 3 પ્રહર બાકી હતા એવા સમયે ઉઠ્યા, અર્થાત 3 વાગ્યાના વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા.
3 વાગ્યામાં જાગી કોઈ પણ પ્રકારનો અવાજ ન આવે એ રીતે ઊભા થઈ સર્વપ્રથમ ગણપતિ મહારાજની સ્તુતિ કરી છે. સદાનંદ સ્વામી કહે છે, હે રાજન, તચ્છાંતયે ગણધીશમ સર્વ વિઘ્ન વિનાવરણમ દુર્લભમ દિવી સંપૂજ્ય ત્રષ્ટા પ્રજાભિઃ. શા માટે ગણપતિ મહારાજની સ્તુતિ કરી? તો કહે છે, બંધુજનો, બાલ સખા, નગરવાસી જનો, પોતાના સંબંધીજનો એની પ્રત્યે જે ગાઢ પ્રેમ છે, જે સ્નેહ છે, એ કોઈ પણ પ્રકારે મને હું વનમાં જાઉં ત્યારે બાધારૂપ ન બને એવા હેતુથી સવારમાં 3 વાગ્યામાં ગણપતિ મહારાજની સ્તુતિ કરી. અને ત્યાર પછી ગણપતિ મહારાજનું પૂજન કર્યું છે. અને સવારમાં વહેલા જાગૃત થયા અને વિક્રમ સંવંત 1849 અષાઢ સુધી 10મીનો દિવસ છે. હરી શ્રી હરિ એટલો કામ ચાયા ઘેર થકી ધન શ્યામ સંવત 1849 વર્તે વર્ષમાં સાંઢ માસ સુધી દશમ શુક્રવાર તેથી પ્રભુજી થયા તૈયાર પ્રાત કાળે ચાલ્યા નાવા વિશે ત્યાંથી શુદ્ધ ઉત્તર દિવસે 1849 અષાઢ સુધી 10મીનો એ દિવસ છે. પ્રાતઃકાળ છે. મનોમન ભાઈ ભાભીને પ્રણામ કર્યા છે, પગે લાગ્યા છે. આ બાજુ ભગવાને જે ગુટકો હતો એ ગુટકો અહીંયા હાથે બાંધી લીધો છે. પોતે જે શાલિગ્રામ ભગવાનને સાથે લઈ જવાના છે. શાલિગ્રામ ભગવાનને એક સુંદર મજાનું સફેદ વસ્ત્ર લઈ એ વસ્ત્રની અંદર વિટોળી કંઠ ઉપર ધારણ કર્યું છે. એક હાથમાં પલાશનો દંડ છે અને બીજા હાથમાં તુંબડી ધારણ કરી છે. અને સવારમાં વહેલા એ ધીમો ધીમો વરસાદ વહી રહ્યો છે. બધી બાજુ આખા અયોધ્યાની અંદર અંધકાર છે. અને ધીરે ધીરે ચાલતા ચાલતા કોઈ જાગી ન જાય, કોઈ પ્રકારનો અવાજ ન આવી જાય એવા ભાવથી ધીરે ધીરે પ્રભુ ચાલતા થયા છે. અને અદ્ભુત એ નીલકંઠ પ્રભુનું સ્વરૂપ છે. આંખો બંધ કરીએ પ્રભુના સ્વરૂપનું એક વખત ધ્યાન કરીએ. આચ્છાદન સુંદર મજાનું શરીર ઉપર એક વસ્ત્ર ધારણ કર્યું છે. ખંભા ઉપર મૃગચર્મ લીધું છે. હાથમાં સુંદર મજાનો પલાશનો દંડ છે. ગળામાં તુલસીની બેવડી કંઠી શોભી રહી છે. લલાટમાં સુંદર મજાનું ઉર્ધ્વપુંડ્ર તિલક છે અને વચ્ચે સુંદર મજાનો ચાંદલો શોભી રહ્યો છે. મસ્તક ઉપર જાણે મુગટ ધારણ કર્યો હોય એમ સુંદર મજાની જટા છે. કેડ ઉપર મુંજની મેખલા ધારણ કરી છે. એક હાથમાં કમંડળ ને બીજા હાથમાં માળા. પાણી ગાળવા માટે સુંદર એક વસ્ત્રનો કટકો લીધો છે. શાલિગ્રામ ભગવાનને કંઠે ધારણ કર્યા છે. પગમાં પાદુકાએ રહિત છે. બે પાટિયાની વચ્ચે ગુટકો રાખી વસ્ત્રમાં બાંધી હસ્ત ઉપર ધારણ કર્યો છે. અને આવા સ્વરૂપે નીલકંઠ પ્રભુ ધીરે ધીરે ચાલતા ચાલતા એ સરયુ નદીના કિનારે આવીને ઊભા રહ્યા. સરયુ પણ આજે બે કાંઠે આવી છે. ખડખડાટ વહેતી જાય છે. સરયુને એક તરફ આનંદ છે,
અને એવા જ સમયે ભયંકર આકૃતિવાળો કૌશિક નામનો દૈત્ય ત્યાં આવ્યો છે. પૂર્વના વૈરને સંભાળતો કે આજે તો અમારો ખોરાક, આજે અમારો પૂર્વનો વૈરી એવો આ વિષ્ણુ એકલો નદીને કિનારે ઊભો છે, મને મોકો મળી ગયો એમ કરી પાસે આવી અને નીલકંઠ પ્રભુને એક હાથથી ગળે પકડ્યા છે અને બીજા હાથે બંને પગ પકડી અને આમ ઊંચા કર્યા. ઊંચા કરીને ખળખળતી વહેતી સરયુ નદીની અંદર ફેંકી દીધા. આ બાજુ ફેંકતાની સાથે સરયુ નદીમાં આવેલા પૂરને લઈ ઝડપથી પ્રભુ તણાવા લાગ્યા છે. અને એ પાણીની અંદર કેટલી જગ્યાએ મગરો છે, કાચબા છે, કડચલાઓ છે, માછલીઓ છે. કોઈ પણ પ્રકારના આવા પ્રાણીઓથી ડર્યા વગર ઘનશ્યામ પ્રભુ તરતા 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 સરયુને સામે કિનારે 3.5 પ્રહર સુધી તરાતા 12 ગાઉ દૂર નીકળ્યા. 12 કેટલું થાય ખબર છે? જૂના છે એને ખબર છે. 3 પ્રહર એટલે કેટલું થાય? 10.5 કલાક સુધી પ્રભુ તણાના. કેટલા? 10.5 કલાક. અને 36 કિલોમીટર દૂર ઘનશ્યામ પ્રભુ ધીરે ધીરે તણાતા નીકળ્યા છે. અને ત્યાં બરાબર બહાર નીકળી અને જટા ફરી વખત બાંધી છે. પણ તણાતા ભગવાને 2 વસ્તુનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એક શાલિગ્રામ ભગવાન અને બીજા પેલો જે ગુટકો તૈયાર કર્યો હતો અને હસ્તુ પર ધારણ કર્યો હતો, એ 2 વસ્તુને ભગવાને જવા દીધી નથી. બાકીની બધી જ વસ્તુ ભગવાનની એ સરયુ નદીની અંદર તણાઈ ગઈ છે. સામે કિનારે નીકળી અને પ્રભુ ત્યાં વડના વૃક્ષની નીચે બરાબર બિરાજમાન થયા. આ બાજુ કૌશિક નામના દૈત્યએ જઈ અને પેલા બધાએ અસુરોને કહ્યું છે કે આપણા પૂર્વના વૈરી એવા આ ઘનશ્યામને અમે સરયુ નદીમાં ફેંકી દીધા. એ તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે, ચાલો આપણે બધા આનંદ કરીએ. ઓલા બધા અસુરો કે અરે ભલા માણા, ઈ મરે? ઈ કોઈથી ના મરે, એ તો છડિયો બળિયો છે, ઈ મરે એમ નથી. તારી બુદ્ધિ બગડી કે તું એવું માનીને આવી ગયો. ચાલો આપણે જઈએ પાછળ જોઈએ મર્યો છે કે નહીં. એમ કરીને બધા અસુરો ભેગા થઈ અને ગોતતા આવ્યા અને આમ દૂરથી જોયું તા તો ઘનશ્યામ પ્રભુ એને સરસ મજાના વડના વૃક્ષની નીચે પદ્માસન વાળી અને આમ ધ્યાન લગાવીને બેઠા. હો, દૂરથી રાડો નાખતા આવ્યા, મારો કાપો. ત્યાં તો ઘનશ્યામ પ્રભુએ નીલકંઠ વર્ણી પ્રભુએ આંખો ખોલી અને આમ કરડી દ્રષ્ટિ કરી. હો, જ્યાં પ્રભુએ કરડી દ્રષ્ટિ કરતાની સાથે બધું જ ભૂલી ગયા છે અને પરસ્પર લડવા લાગ્યા. બુદ્ધિ બગડી ગઈ અને પરસ્પર લડીને ત્યાં બધા અસુરો મૃત્યુ પામ્યા છે. આ બાજુ હનુમાનજી મહારાજને રોજને માટે જ્યારથી પ્રભુ અયોધ્યામાં આવ્યા ત્યારથી રોજ દર્શન કરવાનો નિયમ. એટલે ઘનશ્યામ પ્રભુના દર્શન કરવા માટે અયોધ્યામાં બરાબર ધ્યાન લગાવ્યું કે પ્રભુ ક્યાં છે, લાવો હું ત્યાં દર્શન કરી આવું. ધ્યાન લગાવ્યું ત્યાં તો ઘનશ્યામ મહારાજ અયોધ્યાનો ત્યાગ કરી અને વનમાં નીકળ્યા છે. અનેક જીવાત્માનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરીને મારા પ્રભુ તો આજે વનની વાટ લીધી છે, લાવ ત્યાં જઈને દર્શન કરી આવું. અને ત્યાં જઈને દર્શન કર્યા, પગે લાગ્યા, સ્તુતિ કરી કે પ્રભુ સાકમ ત્વયા ગમિષ્યામિ યાદ યાજ્ઞાઉ તવ તર્હિતુ સેવા વને કરિષ્યામિ નિત્યમ તવ તસ્પર. હે પ્રભુ, મને રોજને માટે તમારા દર્શન કરવાનો નિયમ છે. આજે દર્શન ન થયા એટલે હું અહીંયા આવ્યો. પણ મારી ઈચ્છા છે કે તમે તપ કરવા માટે, અનેક જીવાત્માનું કલ્યાણ કરવા માટે, વનમાં ફરવા માટે નીકળો છો, તો મને તમારી સેવામાં સાથે રાખો. નીલકંઠ પ્રભુ કે અમારે તો અત્યારે તીવ્ર વૈરાગ્ય છે, માટે કોઈને સાથે લઈ જવા નથી.
પણ અમે જ્યારે તમને સંભાળીએ મહારાજ કે સાંપ્રતમ રોચતે નૈવ સંગહ કરિષ્યાપી મે વને. ક્યારેય પણ જો તમારા પ્રશ્નની તમારી અમારે મદદની જરૂર પડશે ને તો અમે તમને યાદ કરશું. તમે ચોક્કસ ને ચોક્કસ આવજો અને સેવા કરજો. આવું જ્યાં કીધું પણ હનુમાનજી મહારાજને હજી સંતોષ થયો નહીં. ફરી વખત આગ્રહ કર્યો કે પ્રભુ કંઈક સેવા હોય તો કહો. મહારાજ કે અત્યારે તો કાંઈ સેવા નથી. ફરી આગ્રહ કર્યો એટલે કહે છે કે એક કામ કરો, હું ઘરેથી કોઈને કહ્યા વિના તત્કાળ નીકળી ગયો છું. તેથી તમે બધાય ત્યાં જાઓ. મારી સાથે અતિ સ્નેહવાળા એવા સુવાસીની ભાભી, નંદરામ, ઈચ્છારામભાઈ, રામપ્રતાપભાઈ, એ બધાને તમે જઈને સાંત્વના આપો. કારણ કે એ બધાયના હૃદયની અંદર બહુ દુઃખ હશે અને જો તમે મોડું કરશો ને તો એના પ્રાણ નીકળી જશે. હો તમો જાતમ લગાડ સોવાર પ્રાણની સરસે પંડબાર. માટે તમે જાવો તત ખેવ તે હું માનીશ તમારી સેવ. તમે તત્કાળ અત્યારે ને અત્યારે અયોધ્યામાં જાઓ અને બધાને સાંત્વના આપો કે તમારી કોઈ ભૂલ થઈ નથી. હું મારી જ ઈચ્છાથી વનમાં અનેક જીવોના કલ્યાણ કરવા માટે નીકળો છું. માટે તમે ઝડપથી અયોધ્યાની ભૂમિ ઉપર જાઓ અને સાંત્વના આપો. આ બાજુ હનુમાનજી મહારાજ નીકળ્યા છે. વહાલા ભક્તજનો, એક વસ્તુ બહુ સમજી લેવી જરૂરી છે કે ધર્મદેવનું કુટુંબ એ બહુ મોટું હતું અને ધર્મદેવીને ભક્તિ માતા ધામમાં ગયા ત્યારે એમના ઘરમાં પાછળ જેટલા સભ્યો હતા એ બધાની ઉંમર નાની હતી. ધર્મદેવ ધામમાં સીધા આવ્યા ત્યારે કેટલી ઉંમર હતી? કોણ કહેશે? લ્યોજી, એ પ્રશ્ન તો તમને કરવો છે. ધર્મદેવ ધામમાં સીધાવ્યા કેટલી ઉંમરે સીધાવ્યા હતા? બહુ નાની ઉંમરે ધામમાં સીધાવી ગયા હતા. છે કોઈને ખ્યાલ? નહીં. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને તો ખબર છે ને? ઘનશ્યામ મહારાજની કેટલી ઉંમર હતી ત્યારે ઘનશ્યામ મહારાજે ઘરનો ત્યાગ કર્યો? 49 વર્ષની ઉંમરે ભગવાને દેહનો ત્યાગ કર્યો. ઘરનો ત્યાગ કેટલા વર્ષની ઉંમરે કર્યો? 11 વર્ષની ઉંમરે. પાછળ ઢીલા પડી ગયા ભાઈ. ઘનશ્યામ મહારાજનો જન્મ થયો ત્યારે રામ પ્રતાપભાઈની ઉંમર 19 વર્ષની હતી. એટલે રામ પ્રતાપભાઈની ઉંમર કેટલી થઈ? 30 વર્ષ થઈ ને. 31મું વર્ષ બેઠું તું. સુવાસીની ભાભીની ઉંમર 29 વર્ષની છે જ્યારે ઘનશ્યામ મહારાજે ઘરનો ત્યાગ કર્યો ત્યારે. ધર્મદેવ 52 વર્ષની ઉંમરે ધામમાં સીધાવી ગયા. ભક્તિ માતાની 50 વર્ષની ઉંમર છે. હવે તમે બધાય સંસારમાં રહ્યો છો, સહજ રીતે સમજી શકો કે 50 વર્ષની ઉંમરે માતા પિતાનું છત્ર ગુમાવનાર પુત્રની કેવી દશા હોય. હે, ખાલી 30 વર્ષની ઉંમરનો એકનો એક પુત્ર છે અને એની ઉપર તમામ વ્યવહારની જવાબદારી આવી જાય, કેવી પરિસ્થિતિ હોય. અને 6 જ મહિનાના અંતરમાં ધર્મદેવ અને ભક્તિ માતાએ બંનેએ સ્વર્ગવાસ ધારણ કરી લીધો હતો. બંને દેહ છોડી દીધા. વસ્તુ સમજવાની એ છે કે બંને દેહ છોડ્યો એનું દુઃખ હજી ભૂલાણું નથી. ત્યાં ઘનશ્યામ મહારાજે પણ ઘરનો ત્યાગ કરી દીધો. કેટલું દુઃખ હશે એ તમે હવે કલ્પના કરો. અને એ પણ કહ્યા વિના. હો, આ બાજુ ઈચ્છારામ ભાઈ, નંદરામ, બધાય સખાઓ બધાય ખૂબ રડે છે, ખૂબ રડે છે. સુવાસીની ભાભીને તો ઘનશ્યામમાં અતિ પ્રેમ હતો. રોજને માટે સવારમાં વહેલા ઉઠી અને ઘનશ્યામ મહારાજને જગાડતા
આજે પહેલી વખત જ્યારે રૂમમાં ગયા ને તો ઘનશ્યામને દીઠા નહીં, અતિ દુઃખ થયું, ત્રાસકો પડી ગયો, હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું હોય એવું એ વાતાવરણ ખડું થયું અને ચીસ નખાઈ ગઈ. રામપ્રતાપભાઈ ઉઠીને આવ્યા, શું થયું? જોયું તો ઘનશ્યામ છે નહીં. સમગ્ર અયોધ્યામાં બધે જ ગોઈતા ક્યાંય મળ્યા નહીં, આજુબાજુના ગામમાં ગોઈતા ક્યાંય મળ્યા નહીં. બહુ દુઃખી થયા છે. આ બાજુ મિત્રો રડ્યા કરે, ઈચ્છારામભાઈ રડ્યા કરે, સુવાસીની ભાભીનું તો રોવું બંધ જ થતું નથી. હવે શું કરવું? ક્યાંય મળ્યા નહીં. સાંજનો સમય થઈ ગયો છે. ધર્મદેવની જે ગાય હતી, ગોમતી ગાય, એણે પણ આખો દિવસ ઘાસ ખાધું નથી. એમની એક વાંછડી હતી, એની આંખોમાંથી પણ આંસુઓ ચાલ્યા જાય છે. રાંધેલા અન્ન એમ ને એમ પડ્યા રહ્યા, કોઈ ખાધું નહીં. હનુમાનજી મહારાજ આ બાજુ આકાશમાં આવીને જોવે છે, જો હવે હું થોડુંક મોડું કરી દઈશ ને તો સદાને માટે મોડું થઈ જશે, માટે લાવ તત્કાળ જાઓ. અને હનુમાનજી મહારાજ સાક્ષાત આજે રામપ્રતાપભાઈના ઘરના આંગણે આવીને ઊભા રહ્યા. હનુમાનજી મહારાજ આવ્યા એટલે સર્વે સખાઓ, સંબંધીજનો, રામપ્રતાપભાઈ, સુવાસીની ભાભી આદિ બધાય ત્યાં આવી હાથ જોડીને ઊભા રહ્યા. હનુમાનજી મહારાજે આવીને બધાને સાંત્વના આપતા કહ્યું છે કે તમે દુઃખ ન લગાડતા. એ તો પોતે અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવાને માટે વનની વાટે ચાલ્યા છે. તમારા ભાઈ કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન છે. તમે કોઈ અંતરમાં દુઃખ ન લગાડતા. જ્યારે જ્યારે તમને યાદ આવે ત્યારે તમે એમને અંતરથી સંભાળજો, તમને દર્શન થશે એવો મને સંદેશો મોકલાયો છે. અને જ્યારે ગુજરાતની ભૂમિ ઉપર પધારશે ને ત્યારે તમને બધાને ફરી બોલાવશે, ત્યાં તમને એમનો ભેટો થશે. આવી શુભ સાંત્વના આપી અને હનુમાનજી મહારાજ આ બાજુ અદૃશ્ય થયા છે. આ બાજુ બધું રામપ્રતાપભાઈ કેટલાય દિવસ થતા ધીરે ધીરે કરતા બધું દુઃખ ભૂલાઈ ગયું. હવે નીલકંઠ પ્રભુ આ બાજુ વનમાં પ્રવેશ કર્યો છે. નીલકંઠ પ્રભુ જે વૃક્ષ નીચે પધાર્યા હતા ત્યાં ને ત્યાં એ રાત્રિ તો રહ્યા. સવારે ઉઠી ત્યાં બાજુમાં જ એક અમરપુર ગામ છે. ત્યાં ગામના પાદરમાં મોટું સરોવર, અને એ સરોવરમાં જઈ સ્નાન કરી અને નિત્ય જે પૂજા આદિ કર્મ કરવાનું હતું એ કર્મ કર્યું. એવા સમયમાં તે અમરપુર ગામના લોકોએ આ નીલકંઠ વર્ણિના દર્શન કર્યા. જોતા વેત આકર્ષણ થયું. આહા, આવી બધી મૂર્તિ કોણ છે? સાક્ષાત આ કપિલ ભગવાન તો નથી આવીને બેઠા ને? અરે ધ્રુવજી તો નથી ને? નાના પ્રહલાદજી હશે. એમ કરતા કરતા બધાએ પાસે આવ્યા. કોઈ ફ્રૂટ લાવ્યા છે, કોઈ મીઠાઈઓ લાવ્યા છે. આવીને પ્રભુને ધરાવ્યા. પ્રભુએ શાલિગ્રામ ભગવાનને ધરી થોડો પ્રસાદ લઈ અને બીજો બધો પ્રસાદ તેને આપી દીધો. અને નીલકંઠ પ્રભુએ હવે ત્યાંથી જંગલમાં જવાનું આગમન શરૂ કર્યું છે. પ્રભુએ હવે ત્યાંથી પગલાં માંડ્યા. જવા ઈચ્છાહી માં ચડભણી વાટલી દેવતર દિશતણી. જવાઈ ચાહી માં ચડબણી વાટલી દેવતર દિશતણી. અષાઢનો મેઘ આજે પડું પડું થઈ રહ્યો છે. મોર બપૈયાના મધુર કલરવો સંભળાઈ રહ્યા છે. નીલકંઠ પ્રભુના જાણે પગ પ્રક્ષાળવા માટે તૈયાર થયો હોય ને શું? પ્રભુ ચાલતા ચાલતા આગળ ઘોર વન આવ્યું છે. અને એ વનની અંદર કેટલા બધી નદી નાળાઓ કલરવ કરતા વહી રહ્યા છે. લીલી હરિયાળીથી વાતાવરણ પણ આજે સુરમ્ય બન્યું છે, શીતળ બન્યું છે.
નીલકંઠ પ્રભુ ઉતાવળી ચાલે, ચાલતા ચાલતા ક્યાંય પગ થંભતા નથી. જાણે ટૂંક સમયમાં કેટલાય ભવનું કામ કરી લેવું હોય એવી ગતિ નીલકંઠ પ્રભુએ પકડી છે. અને નીલકંઠ પ્રભુ ચાલ્યા જતા હોય ને તો પવન આવે અને પવનદેવ એ માને કે હું રસ્તો સાફ કરી અને નીલકંઠ પ્રભુની સેવા કરી દઉં. વળી મેઘ આવીને કહે, પ્રભુ જે રસ્તે ચાલવાના છે એ રસ્તે પ્રભુને ધૂળ ન ઓડે, પ્રભુના ચરણ ખુલ્લા છે જેથી કાંકરાઓ ન લાગે, એટલે પોતે વર્ષા કરી અને સુંદર મૃદુ રસ્તો બનાવી દે. પક્ષીઓ પણ આજે મનમાં અને મનમાં આનંદ પામવા લાગ્યા છે. જેમ ચંદ્રને ચકોર પક્ષી નિહાળે રાખે, વન્ય પ્રાણીઓ પણ પ્રભુની મૂર્તિ સામું જોઈ અને એકદમ સ્થિર થઈ જાય છે. મૂર્તિ ભાવની છે ચિત ચોર, જોવે સૌ જેમ ચંદ્ર ચકોર. મૂર્તિ ભાવની છે ચિત ચોર, જોએ સો જેમ ચંદ્ર ચકોર. કોઈ પ્રાણી સમાધિમાં જાય, હરિધામ દેખી હરખાય. કોઈ પ્રાણી સમાધિમાં જાય, હરિધામ દેખી હરખાય. આ પ્રાણીઓ બધાય ભગવાન સામું જોતા હોય એક ધારા સ્થિર થઈ જાય, અને સ્થિર થતાની સાથે સમાધિઓ થઈ જાય. કેટલાય પક્ષીઓ પ્રાણીઓને પૂર્વનું જ્ઞાન થઈ જાય, જાણે કે હું તો પૂર્વે આ હતો એવું થવા લાગ્યું છે. ચોમેર વૃક્ષોને પણ આનંદ થઈ ગયો છે. વૃક્ષો પણ પોતાના ફળો જાણે હલાવીને પાડવા લાગ્યા છે કે અમે પણ આજે આવા પુરુષોત્તમ નારાયણ વનમાં પધાર્યા છે તો એને પુષ્પ અર્પણ કરી, ફળ અર્પણ કરીને પૂજા કરી લઈએ. પત્ર પુષ્પ કે ફળ પડે આવી, જાણે પ્રભુને પૂજા ચડાવી. પત્ર પુષ્પ કે ફળ પડે આવી, જાણે પ્રભુને પૂજા ચડાવી. પક્ષી ઉચ્ચરે મધુર સ્વર, પૂજા મંત્ર ભણે વિપ્રજે. પક્ષી ઉચરે મધુર સ્વર એમાં, પૂજા મંત્ર જાણે વિપ્રજેમાં. પ્રભુ વનમાં પધાર્યા અને સર્વે ઋષિ મુનિઓને તો આનંદ છે, વૃક્ષોને આનંદ થયો છે. પત્ર પુષ્પ આદિક પ્રભુને ચડાવે છે એને તો આનંદ થયો. આજે આકાશમાં રહેલા વાદળાઓને પણ અતિ આનંદ થયો છે. મોરલાઓ કડાઓ કરી કરીને થન નાચવા લાગ્યા છે. હવે આગળ ચાલતા ચાલતા ભયંકર વનની અંદર નીલકંઠ પ્રભુએ પ્રવેશ કર્યો. વરસાદ પણ વિશેષ વરસવા લાગ્યો છે. વીજળીના કડાકાઓ થવા લાગ્યા છે. તેમાં અનેક હિંસક દીપડાઓ, વાઘ, સિંહ જેવા પ્રાણીઓના ઘોર અવાજો સંભળાઈ રહ્યા છે. એવા ઘોર અવાજમાં પ્રભુ ધીરે ધીરે ચાલતા જાય છે. ક્યારેક વળી વનની અંદર પાણી મળી જાય તો જળપાન કરે છે, ક્યારેક કોઈ ફળ મળી જાય તો જમે છે, અને ક્યારેક તો કાંઈ મળતું નથી ત્યારે પ્રભુને ઉપવાસ પણ થાય છે.
આમ ધીરે ધીરે ચાલતા ચાલતા જંગલમાં એક લાધેશ્વર નામનું ગામ આવ્યું છે. બારાબંકી જિલ્લામાં આવેલું આ ગામ અતિ પ્રાચીન છે. અને લાધેશ્વર ગામના બરાબર પાદરમાં સુંદર મોટું સરોવર છે. અને એ સરોવરના કિનારા ઉપર સુંદર મજાનું લાધેશ્વર મહાદેવનું મંદિર છે. પ્રભુએ સરોવરમાં સ્નાન કરી લાધેશ્વર મહાદેવજીના મંદિર ઉપર પૂજા પાઠ કરી અને ત્યાં બરાબર ઓટે બિરાજમાન થયા. એવા સમયે ઘણા બધા ગામના લોકો આવ્યા છે. સ્વામીએ લખ્યું છે કે ભગવાનના તુંબી પાત્ર, મૃગચર્મ, માળા જે કાંઈ વગેરે તણાઈ ગયું હતું ને એ બધી જ વસ્તુ ભગવાનને લાધેશ્વર ગામમાંથી ફરી પ્રાપ્ત થયું છે. એક વસ્તુ તમે જોજો, જેમ આપણા ગામમાં કોઈ સાધુ સંત આવ્યા હોય તો અત્યારે છે ને હવે કોઈ બાવાને જોવે, એ મોટી જટાવાળાને જોવે તો છોકરા તો છેટા જ ભાગે, પણ મોટાઈ કાંઈ દેવા તૈયાર થાય નહીં. પહેલાંના માણસોની વૃત્તિ કેવી હતી? કોઈ પણ સાધુ પુરુષ અથવા તેજસ્વી માણસ આવે જોવે તો તરત પોતાની ઘરે લઈ જાય. એમ કહેતા કે ભેખમાં ભગવાન હોય, ચાલો જમાડીએ. નીલકંઠ પ્રભુ જે ગામમાં જાય છે, જ્યાં જ્યાં જાય છે ત્યાં બધે જ નીલકંઠ પ્રભુને જોતાની સાથે બધાય કોઈ ફ્રૂટ લાવે છે, કોઈ મિષ્ટાન લાવે છે, અનેક રીતે પ્રભુનું પૂજન પણ કરે છે. આજે પણ અહીંયા પ્રભુને ઘણા બધા મિષ્ટાન, ફ્રૂટ, બધી વસ્તુ લાવીને ભગવાનને થાળ ધરાવ્યો. પ્રભુએ તરત લઈ શાલિગ્રામ ભગવાનને થાળ ધરાવી અને ત્યાર પછી પોતે થોડું જમ્યા ને બીજું બધું પ્રસાદમાં આપી દીધું. ત્યાંથી પછી આગળ ગયા છે, જેતપુર ગામ આવ્યું છે, ત્યાં એક રાત્રિ રોકાય. ત્યાંથી ફતેપુર ગયા છે, ત્યાં રાત્રિ રોકાઈને ત્યાંથી આગળ ચાલતા ખેરીલાપુર આવ્યા છે. ખેરીલાપુર એટલે કયું ગામ? કોણ કહેશે? વચનામૃતમાં એનો ઉલ્લેખ છે. આજ થોડાક પ્રશ્નો તો પૂછવા પડશે, કારણ કે તમારો રાસનો પ્રભાવ મને સભામાં દેખાય છે. પ્રેમ છે બોલો હરે હરે. રાસનો પ્રભાવ સભામાં દેખાય છે. ખેરીલાપુર એટલે નૈમિક ક્ષારણ્ય ક્ષેત્ર. ભગવાન શ્રી હરિ એ નૈમિક ક્ષારણ્ય ક્ષેત્ર પધાર્યા છે. અને નૈમિક ક્ષારણ્ય ક્ષેત્ર છે ને બહુ પાવનકારી પવિત્ર ભૂમિ છે. વચનામૃતમાં મહારાજે કીધું છે નૈમિક ક્ષારણ્ય કેને કહેવાય? જ્યાં પોતાની મનોવૃત્તિ, જ્યાં મનની વૃત્તિ, જે મનોમય ચક્ર છે એની ધારાઓ જે જગ્યાએ કુંઠિત થઈ જાય એને કહેવાય નૈમિક ક્ષારણ્ય ક્ષેત્ર. એટલે હું મનની ધારાઓ કુંઠિત થઈ જાય એટલે હું એક પૂર્વનો ઇતિહાસ છે. બધાએ ઋષિમુનિઓ ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે તપશ્ચર્યા કરવી છે, તો એવી જગ્યા ઉપર તપશ્ચર્યા કરીએ કે ઓછા સમયમાં ઝાઝું ફળ મળે. એટલે બધાએ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને જઈને પ્રાર્થના કરી કે હે બ્રહ્મદેવ, અમારે બધાએ તપ કરવું છે. 88,000 ઋષિ સાથે મળીને ગયા હતા. ત્યારે બ્રહ્મદેવ કહે છે હું આ ચક્રને અહીંથી મૂકું છું. એ ચક્ર અહીંથી ફરતું ફરતું જે સ્થાનમાં જઈ અને ભૂમિમાં સમાઈ જાય એ સ્થાનને તમે જાણજો કે આ પવિત્ર સ્થાન છે. ત્યાં જઈને તમે તપ કરજો. અને ત્યાં જઈ ઋષિમુનિઓએ તપ કર્યું. જે સ્થાન બ્રહ્માજીનું ચક્ર સમાઈ ગયું હતું એ જ ખેરીલાપુર અને એ જ નૈમિક ક્ષારણ્ય ક્ષેત્ર છે. હમણાં જ અમે ભક્તવત્સલ સ્વામી, નીલકંઠ ભગત, અમારે એક નાના યશ ભગત, બધા એક યાત્રા લઈને ગયા હતા. ત્યાં અહીંથી ગુરુકુળેથી સરસ આયોજન થયું હતું. ઘણા બધા ભક્તો 2 બસ લઈને ગયા હતા. ત્યાં ગયા હતા અમે દર્શન કરવા બધા સ્થાન ઉપર. ઘણા બધા મુમુક્ષુ જીવો ત્યાં દર્શન કરવા આવે. બહુ સરસ મજાનો કુંડ છે. એવું ત્યાંની માન્યતા છે કે આમાં જે પાણી છે ને એ પાણી પાતાળમાંથી આવે છે. ત્યાં પાણી ક્યારેય ખૂટતું જ નથી, ઓછું જ થતું નથી.
જ્યાં ભગવાન વેદ વ્યાસજીએ ઘણા પુરાણોની રચના કરી છે. 4 વેદને અલગ કર્યા છે. પવિત્ર સ્થાન પણ ત્યાં છે. અને એ સ્થાન ઉપર જ્યારે ભગવાન નીલકંઠ પ્રભુના પદારવિંદ પડ્યા, આ બાજુ ઋષિ મુનિઓ તપ કરતા હતા. એને ખ્યાલ આવી ગયો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ચાલતા ચાલતા વર્ણિનો વેશ ધારણ કરીને પધારી રહ્યા છે. બધાય ઋષિ મુનિઓ ઊભા થઈને સામે ગયા છે. પ્રભુને આવકારની સાથે પોતાના આશ્રમમાં પધરાવ્યા છે. ત્યાં પ્રભુ બેઠા છે. ઘણી વાર સુધી જ્ઞાન ચર્ચાઓ થઈ છે. ભગવાનનું પૂજન કર્યું. ભગવાને એ તીર્થને તીર્થત્વ અર્પણ કરી અને ત્યાંથી પછી પ્રભુ નીકળી ગયા. એ ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ સહેજાપુરની અંદર આવ્યા છે. સહેજાપુરમાં આવ્યા ત્યારે વરસાદ ખૂબ વરસી રહ્યો હતો, એટલે નદીમાં પૂર આવેલું. અને એ નદી હિમાલયના પહાડોમાંથી વચ્ચેથી વહે એટલે એનો વેગ તો હોય જ. ખૂબ પૂર અને ઊંડું ઊંડું પાણી. ભગવાને ત્યાં જઈને નક્કી કર્યું કે મારે તો આમાં નાહવું છે. એટલે ભગવાન હજી કમંડળું ને બધું સાઈડમાં મૂકીને તૈયાર થતા હતા. ત્યાં ગામના લોકો બધાય જોવા ભેગા થયેલા બધાય કહેવા લાગ્યા, અરે ઓ બ્રહ્મચારી, उसमें स्नान करने के लिए मत जाना, पानी का वेग बहुत ज्यादा है, नाहक का सबके साथ चले जाओगे. अरे नाहकना हाव मरी जाओ કે એમાં જતા નહીં. પણ ભાઈ નીલકંઠ પ્રભુએ તો જ્યાં પાણીમાં ડૂબકી લગાવી ત્યાં તો પાણી સ્થિર થઈ ગયું. આ બાજુ ઓલા વિચારવા માંડ્યા કે આ શું. થોડીક વાર થયું ત્યાં તો નીલકંઠ પ્રભુ એમાં સ્નાન કરી બહાર આવ્યા. બધાને થઈ ગયું આ કોઈ સામાન્ય પુરુષ તો છે નહીં, જરૂર કોઈ મહાપુરુષ હોય કા સાક્ષાત શિવજી અહીંયા આ વર્ણિનું વેશ રૂપ લઈ અને આવ્યા હોય એવું લાગે છે. બધાએ ભગવાનની પાસે બેઠા છે. ભગવાનને કહ્યું, ભગવાન તમે અહીંને રહો, અમે તમારી રોજ સેવા કરીશું. પણ પ્રભુને તો ટૂંક સમયમાં જહાજનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઈને નીકળેલા પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. બરેલીપુર ગયા છે. બરેલીપુરની અંદર પણ ખૂબ સુંદર વનરાય છે. એની વચ્ચે એક રાત્રિ રોકાઈને ત્યાંથી આગળ ચાલ્યા. અને આગળ ચાલતા ચાલતા ઘોર જંગલ આવ્યું. એ વટાવીને આગળ ચાલતા હતા ત્યાં એક ગામ આવ્યું છે. સુંદર મજાનો સરોવરનો કિનારો છે. બહુ સરસ પ્રસંગ આવે છે. પનિહારીઓ ત્યાં પાણી ભરવા માટે આવેલી અને એ પનિહારીઓ મળે છે ને એનો જે સંવાદ છે ને એ બહુ સરસ છે. આમ અંતરમાં આનંદ પમાડી દે ને એવો સરસ છે. બરાબર નીલકંઠ પ્રભુએ સરોવરના કિનારે પહોંચ્યા છે. સરોવરની અંદરથી જળની તુંબડી ભળી, જળને ગાળી અને શાલિગ્રામ ભગવાનને ધરાવ્યું છે અને પછી પોતે ગ્રહણ કર્યું છે. અને એવા સમયે કેટલી બધી પનિહારીઓ ત્યાં જળ ભરવા માટે આવેલી. અને એમાંથી એક પનિહારીની નજર ઘનશ્યામ આ નીલકંઠ પ્રભુ ઉપર પડી છે. નીલકંઠ પ્રભુને જોતા વેત એની બે આંખો ચોટી ગયો. બાજુવાળી બીજી પનિહારીને કહે છે, એ જોતો ખરી, જોતો ખરી, વાહ કેવા દિવ્ય પુરુષ બેઠા છે. રૂપ તો નાનું છે પણ કેવા છે. બટુક બ્રહ્મચારીનો વેશ છે. ત્રિલોકી થકી ન્યારી સુંદર મજાની આ છબી છે. અને ત્યાંને ત્યાં બેડા પડતા મૂકી અને ઉતાવળે ઉતાવળે ચાલતી નીલકંઠ પ્રભુ પાસે આવ્યો. કોઈ દોડતી ભોય પડે છે, ઉઠી તરત ફરીને દોડે છે. જઈને રખિયા તે બ્રહ્મચારી, દેખી વિસ્મિત થઈ સોનારી. આવી કોઈ વળી નીચે પડી જાય છે. માહો માહી વાતું કરવા લાગી કે ઓહો આ તો કોઈ રાજકુમાર હોય એવું લાગે. તા વળી બીજી કે ના ના આ બાળ મૂર્તિ તો સાક્ષાત દેવના અવતાર હોય ને એવું લાગે છે. અરે કોઈ કે મને તો આવા રૂપાળા પ્રભાવશાળી કોઈ બાળકને મેં અત્યાર સુધી જોયો નથી.
ધન્ય છે આની માતાને કે આવા બાળકને જન્મ દીધો. મને તો એ સમજાતું નથી કે આટલો સુંદર મજાનો બાળક છે તો આવી વેરણ ભૂમિમાં એની માતાએ શા માટે એને આવવા દીધો છે. વળી કોઈ કહે મને તો લવાઈ લાગે છે કે ના ના આવી રીતે આવતા આવતા ક્યાંક ભૂલો પડીને આ બાજુ આવી ગયો છે. વરે મને તો ચિંતા એ થાય છે કે આવા કાળજાના કટકા જેવા બાળકને એની માતાએ કઈ રીતે છોડી દીધો, અને જો છોડી દીધો તો એને દુઃખ કેવું હશે, તડપતી હશે. બહુ સરસ સ્વામી લખે. ત્રીજી બાઈ બોલી મરમયનો, આનો વેશ છે જોગીના જેવો. કોઈ જોગીએ કરવાને ચલો, ભૂતી નાખી હશે ભમાવેલો. બધાએ છે ને સંગીતમાં સરસ મજાની આવી સરસ કડીઓ આવે ને તો આપણે સાથે તાલી પાડીને જોડાવાનું છે, બરાબર. એટલે પ્રસંગનો જે આનંદ છે ને એ આનંદ આવે. જેમ રાસમાં તાલી પાડીને કેમ આનંદ આવતો હતો એવો આપણે આનંદ અત્યારે સભામાં પણ સાથે સાથે લેવો છે હો. આટલા સરસ મજાના પ્રસંગ હોય અને એ પ્રસંગમાં આટલો સરસ મહારાજની સાથે વનમાં ફરવાનો લાભ, તો આનંદ તો લેવો જ જોઈએ ને. અને બધાએ સાથે સાથે ચાલવાનું હો. જ્યાં જ્યાં મહારાજ જાય છે ત્યાં ભેગું રહેવાનું છે. કોઈએ રૂમમાં જવાનું નથી, કોઈએ સુરત જવાનું નથી. જો અમારા બધા નવા ગામથી કેટલા બધા ભક્તો આવ્યા છે, આસપાસના ગામડામાંથી કેટલા બધા ભક્તો આવ્યા છે, ઘણા સુરતથી આવ્યા છે. એટલે બધાએ પોતપોતાને ગામ જવાનું નથી. અમારા વંથલીના પણ ઘણા બધા ભક્તો છે જુઓ. અને ઘરે ગયા વગર ભગવાનની આયરે આપણે વનમાં ફરવું છે હો. ત્રીજી બાય બોલે એવો મર્મ, આનો વેશ છે જોગીના જેવો. કોઈ જોગીએ કરવાન ચેલો, ભૂતી નાખી હશે ભરમાવેલો. ત્રીજી બાઈ કહે છે કે આનો વેશ તો જોગીના જેવો છે. વળી કોઈ સારો મોટો સિદ્ધ ગુરુ હોય છે, એણે મુઠ્ઠી ભરી અડદના દાણા મંત્રી આની ઉપર નાખ્યા હોય છે, તે આ ભ્રમી ગયો હોય છે. જેથી કરીને ત્યાંથી છૂટો પડવા માટે ભાગીને નીકળો હોય ને એવું મને લાગે છે. ફરી એક કે ના ના એવું નહીં હોય. પણ આપણે ચર્ચા અંદરો અંદર કરીએ છીએ, લાવો ને ત્યાં જઈને પૂછીએ. એમ કરીને બધી સ્ત્રીઓ નીલકંઠ વર્ણિની નજીકમાં આવી છે. આવીને કહે છે કે અરે તમે કઈ તરફ નીકળ્યા છો અને અહીંયા કેમ ચડી આવ્યા છો? તમારું ગામ કયું છે? તમારું નામ શું છે? અને આવા ત્યાગી શા માટે થયા છો? કોઈ ધૂતારાએ તમારી ઉપર માયા તો નથી કરી ને? કે પછી માતા થકી રિસાઈને ભાગ્યા છો? વળી એક કહે ના ના, એની ભાભીએ મેણું માર્યું હોય છે એટલે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હશે. કા પછી કોઈ સગાએ મેણું માર્યું હશે તેથી ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હશે. નહીતર આવા કોમળ અંગ છે, આવા એક પણ પ્રકારના શરીર ઉપર વસ્ત્ર ધારણ કર્યા વગર આવો વેશ ધારણ કરીને શા માટે નીકળી જાય? વળી એક કે અરે ઓ વર્ણિરાજ, સાંભળો સાંભળો. તમને ખબર છે સામાન્ય રીતે પણ કોઈ વટે માર્ગુ હોય, કોઈ વેપારી હોય, એ પણ જો પોતાના કાર્યને અર્થે વિદેશ ગયા હોય ને તો ચોમાસાની ઋતુમાં તો એ પોતાને ઘરે આવી જાય. પક્ષી હોય ને પક્ષી, એ પણ આખો દિવસ ફરીને સાંજ થાય ને ત્યારે તો જરૂર ને જરૂર માળામાં આવી જ જાય.
એમ કોઈ પણ જોગી પુરુષ હોય આવો તપસ્વીનો વેશ ભલે ધારણ કર્યો, પણ ચાતુર્માસના 4 માસ તો એક જગ્યાએ સ્થિર થઈને રહે. પણ તમે કેમ ચાલી નીકળ્યા આવા ચાતુર્માસની અંદર? આવી રીતે સ્ત્રીઓ કહે છે. અને આગળ કાગળ આવી રીતના સંવાદ ચાલે છે. વળી કોઈ સ્ત્રી કહે છે કે ના ના, આપણે છે ને આમ નહીં માને, એટલે પકડીને ધરાર પૂછીએ. પ્રભુએ એક પણ સ્ત્રીને એક પણ પ્રકારનો ઉત્તર આપ્યો નહીં. અને જ્યાં પ્રભુને પકડી અને હલાવીને પૂછવા જાય છે, અને નીલકંઠ પ્રભુ છટકીને ત્યાંથી ભાગે છે. આ બાજુ સ્ત્રીઓ જોતી રહીને જેમ કમાનમાંથી બાણ છૂટે ને એમ નીલકંઠ પ્રભુ ભાગ્યા છે. કારણ કે હવે પ્રભુએ વૈરાગ્ય ધારણ કર્યો છે. પ્રભુને સ્ત્રીની ગંધ માત્ર પણ ગમતી નથી. અને વૈરાગ્ય જ્યારે ધારણ કરે ને ત્યારે એ જ પ્રમાણે રહેવું પડે. જેના જેના મનમાં આ પ્રભુ વસી જાય છે એનું કલ્યાણ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, સમાધિ થઈ જાય છે. અને પ્રભુ નીલકંઠ ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા એક મોટું શહેર આવ્યું, અને એને વટાવી નારદ વનની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો છે. નારદ વનની અંદર અનેક ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હતા. એ બધાને પ્રભુ મળ્યા છે. નારદ વનના ઋષિ મુનિઓને બધાને ખૂબ આનંદ થયો છે. ત્યાંથી બધાનું કલ્યાણ કરી મહારાજ આગળ બહાદુરપુર ગયા છે. ત્યાં ગંગાજી વહી રહ્યા છે. ગંગાજીના કિનારે જઈ અને ત્યાં વામન રૂપે ગંગાજીને દર્શન દીધા છે. ત્યાંથી આગળ ચાલતા હરિદ્વારની અંદર ગયા છે. અને હરિદ્વારની અંદર નીલકંઠ પ્રભુને સાક્ષાત શિવજી મળે છે. સુંદર મેળો હોય છે, ખૂબ ટ્રાફિક હોય છે. અને નીલકંઠ પ્રભુનો હાથ પકડી પોતાનું જે મંદિર હતું ત્યાં લઈ જાય છે. અને ત્યાં રસપુરીની રસોઈ શિવજી જમાડે છે. આવું સુંદર મજાનું ત્યાં ચરિત્ર કર્યું છે. અને ત્યાંથી પછી આગળ ચાલતા 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 તપોવનમાં ગયા છે. તપોવન એટલે ધ્રુવજીનો આશ્રમ છે. ધ્રુવજી અહીંયા ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું, ત્યાં ગયા છે. ત્યાંથી આગળ ચાલતા ચાલતા લક્ષ્મણ ઝૂલા પધાર્યા છે. લક્ષ્મણ ઝૂલા જ્યાં 12 વર્ષ સુધી લક્ષ્મણજીએ તપ કર્યું હતું ત્યાં હાલમાં પણ લક્ષ્મણ ઝૂલા છે. લક્ષ્મણ ઝૂલા નામનો પુલ છે અને ત્યાં લક્ષ્મણજીનું મંદિર છે. આખા ભારતમાં એક જ જગ્યાએ મંદિર છે. ત્યાં નીલકંઠ વર્ણિની મૂર્તિ પણ પધરાવેલી છે. ત્યાં સુંદર મજાનો એક આ કાંઠેથી પેલી તરફ જવાય એવો એક પુલ બનાવેલો છે. ત્યારે પણ હતો. ત્યાર પછી એક વખત ખૂબ પૂર આવેલું ગંગાજીમાં, અને એક તરફનો ભાગ ધોવાઈ ગયેલો અને પુલ પછી તણાઈ ગયેલો. ત્યાર પછી ઘણા વર્ષો પહેલાં એ પુલ બીજી વખત બનાવવામાં આવ્યો છે. અને એ પુલ અત્યારે પણ હયાત છે. ત્યાં નીલકંઠ પ્રભુ એક રાત્રિ રોકાઈ મંદિરમાં. ત્યાંથી આગળ બદ્રીનાથના રસ્તે જવા માટે ભગવાને પ્રયાણ કર્યું છે. બદ્રીનાથના રસ્તે આગળ ચાલતા ચાલતા ચિત્તભંગગીરી પર્વત આવ્યો છે, મનભંગગીરી પર્વત આવ્યો છે. અને એની ઉપર નીલકંઠ પ્રભુ ચડ્યા છે. ત્યાં અનેક જીવાત્માઓનું કલ્યાણ કરી ફરી નીચે શ્રીપુર ગામમાં પધાર્યા છે. અને એ શ્રીપુર ગામની અંદર નીલકંઠ પ્રભુએ ગામથી 2 કિલોમીટર દૂર એક મઠ છે, અને બહુ મોટો મઠ. ત્યાં જઈને પ્રભુએ ઉતારો કર્યો. ત્યાં એમ કહેવાય કે રામ ભગવાન ગયેલા, અને ત્યાં ધનુષ આકારે નદી વહી રહી છે. અને એમના બરોબર કિનારા ઉપર આ મઠ આવેલો છે. અને એ મઠની બારોબાર નીલકંઠ પ્રભુએ મોટું વડનું વૃક્ષ છે એની નીચે જઈને ઉતારો કર્યો. પણ ત્યાં 12 ફૂટના લાંબા મોટા મોટા મસ્તકવાળા ડાલામથા સિંહ રહે. અને ત્યાંની ધાક એવી ભયંકર કે એની ત્રાળ સાંભળે તો ગામના લોકો ડરી જતા, ઉપર નાખેલા નળિયાઓ પણ પડી જતા. આવા સિંહ ડાલામથા. એટલે ત્યાંના ગામના લોકોના આશ્રમ બધાયના પાકા હતા. મતલબ મઠ હોય, પાકો મઠ.
રોજને માટે હજી સૂર્ય એ દર્શન દેતો હોય ત્યાં જ બધાએ ઘરની અંદર ચાલ્યું જવાનું. જો અંધારું થઈ ગયું તો સમજો કે એ મોતના મુખમાં ચાલ્યો જાય. આ બાજુ નીલકંઠ પ્રભુએ ત્યાં બરાબર આસન ઢાળ્યું અને પૂજારી બહાર આવ્યા. મઠપતિ આવીને નીલકંઠ પ્રભુને કહે છે, અરે ઓ તપસ્વી, આટલી નાની ઉંમરે ઘરનો ત્યાગ કરીને આવ્યા છો, પણ રાત્રિ જો તમારે અહીંયા રોકાવું હોય તો તમે મઠની અંદર આવતા રહ્યો. નીલકંઠ પ્રભુ કે અમે તો બહાર જ ગમે, અમે ક્યાંય અંદર ઓરડીમાં ઉતારો કરતા નથી. નીલકંઠ પ્રભુને ફરી વખત કહ્યું કે અરે બાળ બ્રહ્મચારી, બહાર ન રહેવાય, અહીંયા હિંસક પ્રાણીઓનો ભય છે. હમણાં જ્યાં સૂર્ય આથમશે કે તરતો તરત અહીંયા વન્ય પ્રાણીઓ આવવા લાગશે. ઘણું સમજાવ્યા પણ માયના નહીં. નીલકંઠ પ્રભુ કે હું તો અહીંયા જ બેસવાનો છું, મને કોઈનો ભય નથી, મને મૃત્યુ પણ સ્પર્શ કરવાનું નથી, અને એક દિવસ તો જરૂર જવું જ છે, શા માટે ચિંતા કરું. નીલકંઠ પ્રભુ ત્યાં બેઠા રહ્યા. પૂજારીએ વિચાર કર્યો, બાળ હઠ, સ્ત્રી હઠ અને ત્રીજી જોગી હઠ, આ 3 જણા જો હઠ પકડે પછી મૂકે નહીં. અને એમાં એકથી તો તમે બહુ પરિચિત છો જ, હે? સ્ત્રી હઠથી પરિચિત છો ને? એ તો અંદરથી વાસણના અવાજ આવે તો ખબર પડે. એક ભાઈ, આવું કેવું નહોતું પણ આજ કહી દઉં રે, આ તમે બધા થોડાક ઢીલા પડી ગયા ને એટલે. એક બેન ઘરમાં પોતું મારતા હતા, સમજ્યા? એટલે પોતું મારતા હતા, રોજ પોતું મારતા હોય તો અહીંયા કીએ કે પોતું મારતી હોય તો અહીં તમારે પગલાં નહીં પડવાના, સમજાય છે તમને? રોજ ખીજાય હો. અને એક દી બાઈનો મગજ ગયો, બરાબર પોતું મારતા હતા અને આ ભાઈ અંદર પગલાં પાડતો પાડતો નીકળો અને હાથમાં બંદૂક લઈ અને ધડીંગ ધડીંગ કરતા 2 દઈ દીધી ગોળીઓ. ન્યાન્ય મૃત્યુ પામ્યો. બાજુવાળાને અવાજ આવ્યો, જોવા આવ્યો, ઘરમાં જોયું ત્યાં તો ઓલો મરેલો પડ્યો છે. એટલે પોલીસવાળાને ફોન કર્યો કે આવી રીતના બાજુના ઘરમાં હત્યા થઈ ગઈ છે. પોલીસવાળા આવ્યા પણ પકડવાના બદલાનું બાયણે ઊભા રહીને જોયું. એટલે ઇન્સ્પેક્ટરે ફોન કર્યો પોલીસવાળાઓને, એટલે જઈને પકડી કે નહીં બાઈને? તો કે ના ના, હજી પોતું ભીનું છે. હે, ઘર ભીનું છે, પોતું હુકાણું નથી, એટલે અંદર જવાય નહીં, નહીંતર અમને હોતાય ને દઈ દઈએ. જો આવા ઘરના મળ્યા હોય તો પહેરા લે કે નહીં? કોઈ દુઃખ ના લગાડવું ઉપલી સભામાં. આ તો ખાલી 2 ઘડી આનંદની વાત છે, નહીંતર કે ઉપર રહી છે તો અહીંયા આવશે. આ બાજુ નીલકંઠ પ્રભુએ એ વડના વૃક્ષની નીચે આસન લગાવી ધ્યાનમાં બેઠા છે. ને રાત્રિના 12 થયા ત્યાં તો હોય ડાલામાં તો સિંહ ત્રાળું નાખતો નાખતો આવ્યો છે. એની ડહક એવી હતી કે વૃક્ષો ઉપર રહેલા પક્ષીઓ પણ ત્રાળ સાંભળીને વૃક્ષો પરથી નીચે પડી ગયા. ડાલામાં તો સિંહ એની ધ્રાક સાંભળી અને જ્યાં આમ ઠેકી વાળ ઠેકીને મઠમાં પ્રવેશ કર્યો ત્યાં તો નીલકંઠ પ્રભુ સામે બેઠા છે. જઈને ત્યાં ગયો, સામે જઈને જ્યાં ઊભો રહ્યો, પ્રભુએ દ્રષ્ટિ કરી, આંખો ખોલીને સ્થિર થઈ ગયો. હિંસક વૃત્તિ નામે નાશ પામી ગઈ. પણ આ ત્રાળ સાંભળી એટલે પેલા જે મઠપતિ હતા એને પોતાના મઠની બારી ખોલી અને આમ જોતા હતા. જોયું ત્યાં તો પેલો સિંહ આવી અને ત્યાં મસ્તક નમાવીને પાસે બેસી ગયો. નીલકંઠ પ્રભુએ ટેકો દઈને આખી રાત્રિ ત્યાં આરામ કર્યો. અને પેલા મઠપતિ તો જોતા જ રહ્યા કે આ કોઈ સામાન્ય નથી, આ તો કોઈ મહાપુરુષ, કા સાક્ષાત શિવજી પધાર્યા છે, કા સાક્ષાત વિષ્ણુ પધાર્યા, કા સાક્ષાત સંત કુમારો આવ્યા લાગે છે. એને એમ થયું કે સવારમાં સિંહ જતો રહે ને
એટલે આપણે પ્રભુના દર્શન કરીને મઠમાં પધરાવા, પણ ભાઈ પ્રભુ પછી ઊભા રહીએ. આવું ચરિત્ર બતાવ્યા પછી બધાને ખબર પડી જ જાય કે આમને રોકશે. નીલકંઠ પ્રભુએ હજી દી ના ઉગે તાજ ત્યાંથી આસન છોડી અને ચાલી નીકળ્યા. એ જે ધનુષ્યાકાર નદી વહે છે એ નદીમાં સ્નાન કરી પૂજાપાઠ કર્યા, અને જ્યાં પેલા મઠપતિએ બાયણા દરવાજા ખોલ્યા ત્યાં તો નીલકંઠ પ્રભુ નમરે અને ગયા પાછળ. ત્યાં તો ત્યાં પૂજા પૂર્ણ થવા આવી હતી. પ્રભુએ કમંડળું બરાબર હાથમાં લીધું અને તરત ત્યાંથી ઘણો આગ્રહ કર્યો, પણ રોકાયા નહીં અને આગળ વનમાં પ્રવેશ કરી ગયા છે. ત્યાંથી ગુપ્ત કાશી ગયા છે, ત્યાંથી ગુપ્ત પ્રયાગ ગયા છે. ત્યાં પણ અનેકનું કલ્યાણ કરી ત્રિયુગી નારાયણ ગયા છે. ત્યાં ભગવાનના દર્શન કર્યા છે. એવું કહેવાય કે ત્રિયુગી નારાયણનું જે મંદિર છે ત્યાં શિવજી અને પાર્વતીજીના લગ્ન થયેલા. હાલમાં પણ ત્યાં પાર્વતીજીનું ખૂબ મોટું મંદિર છે. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા છે, ગૌરીકુંડ ગયા છે, ત્યાંથી કેદારનાથ ગયા છે. કેદારનાથની અંદર કેદારજીનું જે જ્યોતિર્લિંગ છે ત્યાં ખૂબ સુંદર રીતે દર્શન કરી અનેકને ઐશ્વર્ય બતાવી પ્રભુ હવે બદ્રીનાથ તરફ ચાલ્યા છે. બદ્રીનાથ તરફ ચાલતા ચાલતા ધીરે ધીરે ઘાટું વન આવ્યું છે. વન ઓળંગી બદ્રીનાથ ભગવાનના દર્શન કર્યા અને ત્યાં પૂજારીને બદ્રીનાથ સ્વરૂપે દર્શન દીધા છે. અનેક આવતા તીર્થવાસીઓને પણ પ્રભુએ ત્યાં દર્શન દીધા. પછી એક દિવસ એવું બન્યું કે ઘણા દિવસ સુધી પ્રભુને ત્યાં રહેવું હતું અને રોકાણા. એક દિવસ બરાબર 12 મોટો પથ્થર છે, ત્યાં પથ્થર ઉપર પ્રભુ પદ્માસન વાળીને બેઠા છે. એવા સમયે બન્યું એવું કે એક વિપ્ર રુદન કરતો કરતો ત્યાં આવ્યો. વર્ણિરાજની પાસે આવીને રોવા લાગ્યો છે. વિપ્ર એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરેલ સાક્ષાત સતયુગ ત્યાં આવીને રોવા લાગ્યો છે. એટલે ભગવાને પૂછ્યું કે તું કોણ છો? તો કહે છે હું સતયુગ છું. અરે પ્રભુ, સતયુગને પૂછ્યું નીલકંઠ પ્રભુ કે તું રો છો શા માટે? પણ તો કે પ્રભુ, મારા વખતની અંદર સૌ સાધુ સંતો ખૂબ તપ કરતા હતા, વનને વિશે ફરતા હતા, ખડો ધર્મને પાળતા હતા, પરંતુ પ્રભુ આજે કોઈ ધર્મનું પાલન કરતા નથી, વનમાં કોઈ જાતા નથી, તપ કરતા નથી. માટે મને વરદાન આપો કે મારું થોડુંક આ કળિયુગની અંદર સ્થાન રહે. ત્યારે મહાપ્રભુ ભગવાન શ્રી હરિ કહે છે, કરીશ હું સાધુ તપસ્વી કેવા, આ કાળમાં જ્યાં કોઈ જડે ન એવા, વસે નિશાએ વનમાં જવાસ, દિલે સદા વિશ્વ થકી ઉદાસ. પ્રભુ કહે છે સાંભળ સતયુગ, હું એવા સંતો કરીશ કે જે ખૂબ તપ કરશે, તારું સ્થાપન આ કળયુગની અંદર કરીશ. આવી રીતે ખૂબ આશ્વાસન આપ્યું. એટલે પગે લાગીને તે તો ચાલ્યો ગયો. થોડી વાર થયું ત્યાં બીજો ક્ષત્રિય પુરુષ આવ્યો. ક્ષત્રિય પુરુષ પણ આવી પ્રભુને પગે લાગીને ત્યાં પોક મૂકીને રડવા લાગ્યો. એટલે નીલકંઠ પ્રભુએ પૂછ્યું કે તમે કોણ છો? તો કહે છે હું ત્રેતા યુગ છું. અને પ્રભુ, મારા વખતમાં સૌ યજ્ઞો કરતા, પણ અત્યારે કોઈ યજ્ઞ કરતા નથી. માટે તમે મને વરદાન આપો કે આ યુગની અંદર મારું સ્થાન રહે. મારે સમે સૌ જન યજ્ઞ કરતા, તેથી સુરો સંકટ સર્વ હરતા. હે નાથ ભૂમા મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો. પ્રભુ મને એવું વરદાન આપો કે આ ભૂમિ ઉપર સૌ યજ્ઞ કરે. પ્રભુએ કહ્યું તથાસ્તુ. થોડી વાર થયું ત્યાં વૈશ્ય વર્ણનો એક પુરુષ આવ્યો.
એણે પણ પ્રભુને પગે લાગીને રડતા અવાજે કહ્યું કે પ્રભુ, હું સાક્ષાત દ્વાપર યુગ છું. મારા વખતમાં બધાય દેવની પૂજા કરતા, બધાય અર્ચન પૂજન બધું કરતા, પણ હવે કોઈ પૂજન કરતા નથી. પ્રભુ, મને વરદાન આપો. પ્રભુએ એને પણ વરદાન આપ્યું અને કહ્યું, હું મોટા મોટા ધામ બાંધીશ, એમાં દેવો પધરાવીશ, અર્ચા વિધિઓનું સ્થાપન કરીશ અને સુંદર મજાની ભક્તિની રીતો પ્રવર્તાવીશ. આ સાંભળીને દ્વાપર રાજી થયો. રાજી થતો થતો એ તો ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર થયું, ત્યાં ચોથો કારા વર્ણનો ભીલ જેવો શુદ્ર પુરુષ આવ્યો છે અને આવીને એ પણ પોક મૂકીને રડવા લાગ્યો. અને એને શેનું રડવું આવ્યું ખબર? એ કે પ્રભુ, તમે ઓલા ત્રણેયને એવું વરદાન આપ્યું તો મને પણ કાંઈક વરદાન આપો, નહીતર તમે મારું સ્થાન તો ક્યાંય રહેવા જ નહીં દો. અને એણે કહ્યું કે પ્રભુ, મને કોઈક સ્થાન આપો. ત્યારે કહે છે, મારે સમે જ્ઞાન વિરાગ જાય, કુસંપને ક્લેશ વિશેષ થાય. હે નાથ જો ભૂત ધર્મ સ્થાપો, મને તમે આશ્રય ક્યાં કયાપો. પ્રભુ કહે છે, તારું સ્થાન ક્યાં? સાંભળવા જેવું છે, બહુ સરસ છે. હવે આવે છે હો ભાઈ આપણી ઉપર, હવે આપણી ઉપર આવે છે, સાંભળજો બરાબર. કહે હરિધર્મ ધરો સ્થાપીશ. શું કહે છે? કહે હરિધર્મ રૂડો ધરીશ, શિક્ષા નિપત્રે શુભ હું રચીશ. મહારાજ કહે છે, હું આ પૃથ્વી ઉપર પધાર્યા પછી એ ગુજરાતની પાવન ભૂમિમાં જઈને શિક્ષાપત્રીની રચના કરીશ અને એ શિક્ષાપત્રી પ્રમાણે જે જે ના વર્તે ન્યા તારે જઈને નિવાસ કરવો. પ્રેમ છે બોલો હરે હરે. કોને એવું વરદાન દીધું? કળિયુગને વરદાન દીધું. હો, ચારેય યુગને વરદાન અલગ અલગ દીધા છે અને કળિયુગને વરદાન દીધું કે હું જે સ્થાનની અંદર ગયા પછી ત્યાં કોઈ પણ પ્રકારની ભૂલ કરે તો ત્યાં તારે જઈને વાસ કરવો. અને બીજું સ્થાન આપ્યું સ્ત્રી અને ધન, એ બેનો જ્યાં વિશેષ યોગ હોય, જે નિયમ પ્રમાણે ત્યાં તારે જઈને વાસ કરવો. અને ત્યાર પછી મહાપ્રભુ ભગવાન શ્રી હરિ આ ગુજરાતની પાવન ભૂમિ ઉપર પધારી વાલા ભક્તજનો કેટલાય મંદિરો કર્યા છે, સાધુ કર્યા છે, મોટા મોટા યજ્ઞો કર્યા. કેવા કેવા યજ્ઞો કર્યા? 6 માસ સુધી ચાલે આવા મોટા યજ્ઞો કર્યા. બ્રાહ્મણોની 84 કરી, લાખો માણસોને એની અંદર જમાડ્યા છે. જે જે યુગોને વરદાન દીધા એ પ્રમાણે મહાપ્રભુ ભગવાન શ્રી હરિએ આ કળયુગની અંદર ફરી વખત સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ ત્રણેયના ધર્મોનું સ્થાપન કર્યું છે. અને જે આજે પણ એ જ પ્રમાણે ચાલી રહ્યું છે. નીલકંઠ પ્રભુ ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા જ્યોતિર્મઠ તરફ પ્રયાણ કરે છે. આગળ ચાલતા અહીં નારદકુંડ, તપ્તકુંડ, નારદીય વૈતરી, વારાહી, નારાયણી આદિ જે મોટી મોટી શિલાઓ છે એ બધાઈને પાવન કરી નીલકંઠ પ્રભુએ અન્નકૂટનો ઉત્સવ બદ્રીનાથમાં કર્યો છે. હવે પ્રભુએ વિચાર્યું છે કે જ્યાં નરનારાયણ ઋષિ તપ કરી રહ્યા છે એ પાવન ભૂમિ તરફ મારે પ્રયાણ કરવું. હવે પ્રભુએ બદ્રીનાથની વાટ લીધી. હો, ભગવાન શ્રી હરિ ઉઘાડા પગે ધીરે ધીરે ચાલતા ચાલતા ગૌર વનની અંદર પ્રવેશ કર્યો છે.
દેહધારીથી પણ ન બને એવું ઘોર તપ નીલકંઠ પ્રભુ કરી રહ્યા છે. હિમગીરીમાં ઉગાડા પગે ચાલ્યા જાય છે, બીજું કોઈનો સાથ સહકાર છે નહીં. આ બાજુ ચાલતા ચાલતા હિમાલયની એક પછી એક ટેકરીઓ ઓળંગતા ઓળંગતા નીલકંઠ પ્રભુ એ બદ્રિકાશ્રમ તરફ જાય છે. અને એવા સમયે પહેલી બાજુ નરનારાયણ ઋષિ તપ કરી રહ્યા છે. એને અંતરમાં પ્રેરણાઓ થઈ છે કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના તખ્ત સિંહાસનને ત્યાગી આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા છે. એ પુરુષોત્તમ નારાયણ વર્ણની વેશે આજે આપણા આશ્રમ તરફ આવી રહ્યા છે. થોડી વાર સુધી ધ્યાન કરીને જાગતાની સાથે નર પ્રભુને કહે છે, કોઈ છે? નર પ્રભુ પધાર્યા છે. નર પ્રભુ કે જી પ્રભુ, આજ્ઞા. તો કે તમે જાઓ, વાયુદેવને આજ્ઞા કરો, ઋષિ મુનિઓને કહો, પર્વતરાજ હિમાલયને કહો કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધારી રહ્યા છે. એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ પડવું ના જોઈએ. એટલે આ બાજુ નર પ્રભુ હિમાલય રાજને ઋષિ મુનિઓને બધાને સાથે લઈ અને સામે ચાલે છે. ને આ પહેલી તરફ નીલકંઠ પ્રભુ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા જ્યાં નર પ્રભુ પધાર્યા, નીલકંઠ વરણને પણ દર્શન થયા. પરસ્પર વંદન ભાવના કરી છે, ભેટા છે. નર પ્રભુ સુંદર મજાના ફ્રૂટ આદિ લાવ્યા હતા, નીલકંઠ પ્રભુને દીધા. પરંતુ ત્યારે નીલકંઠ પ્રભુએ ન સ્વીકાર્યા. થોડાક આગળ ગયા, ત્યાં એક સરોવર આવ્યું અને બરફ જેવા પાણીથી ભરેલું છે. પ્રભુએ ઈચ્છા વ્યક્ત કરી કે મારે આ સરોવરની અંદર સ્નાન કરવું છે. નર પ્રભુ કે પ્રભુ, એમાં સ્નાન ન કરાય, તમારું શરીર થીજી જાય, કારણ કે તમારે રોજની ટેવ ના હોય. નીલકંઠ પ્રભુ કે નહીં, અમારે તો સ્નાન કરવું છે. એમ કરીને સ્નાન કરીને બહાર આવ્યા. શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું. પેલા ફ્રૂટ લઈ આવ્યા હતા, એ બધાએ ફળાહાર કરાવ્યો છે. ત્યાંથી નીલકંઠ પ્રભુ ચાલ્યા છે. શીતળ સુંદર મજાનો ઠંડો ઠંડો વાયુ વાઈ રહ્યો છે. અને આગળ ચાલતા બદ્રી વનમાં અંદર પ્રવેશ કર્યો છે. 5 કોષ રોજ ચાલતા ચાલતા 20 થી 25 દિવસે બદ્રી વનની અંદર પ્રવેશ કર્યો. અને ખૂબ ઘાટા વૃક્ષથી સઘન આ વન છે. નીલકંઠ પ્રભુને જ્યારે આવું ઘાટું વન જોવે ને તો અંતરમાં આનંદ બહુ થાય છે. જાણે એ વૃક્ષો પણ પૃથ્વીનો રસકસ પી પીને એવા પૃષ્ઠ બન્યા છે. ફૂલોની સુગંધ મરક મરક ભરતી બાજુ મહેકી રહી છે. ધામો ધામનો આનંદ જ્યાં ઝાંખો પડે એવો સુંદર મજાનો આનંદ આ બદ્રી વનની અંદર આવી રહ્યો છે. અને ભારત વર્ષના સમગ્ર મનુષ્યને માટે તપ કરી રહેલા નારાયણ ભગવાન એ બદ્રી વનની અંદર બોરડીની નીચે બેસીને તપ કરી રહ્યા છે. આ બાજુ નારાયણ પ્રભુને ખબર પડી કે અમારા બદ્રિકાશ્રમની અંદર ભગવાન નીલકંઠ પ્રભુ પધારી ચૂક્યા છે. નારાયણ ભગવાને પોતાનું પદ્માસન છોડી અને નીલકંઠ પ્રભુની સામે દોડ્યા છે. આ બાજુ નીલકંઠ વર્ણીને નારાયણ પ્રભુના દર્શન થતા નીલકંઠ વર્ણી પણ દોડ્યા છે. અને દોડીને બંને ભેટી પડ્યા છે. એવા ભેટી પડ્યા, એવી ભેટી પડ્યા, એક ઘડી સુધી બંને જુદા પડ્યા નથી. એટલો બધો પરસ્પર ભાવ. ઋષિ મુનિઓ મનમાં સંકલ્પ કરે કે અમને આવો લાભ ક્યારે મળશે. એક ઘડી જેટલો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ બંને પ્રભુ મળતા છૂટા પડતા નથી. નારાયણ પ્રભુ કે પ્રભુ પધારો પધારો, અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે. નીલકંઠ પ્રભુનો હાથ ઝાલી નારાયણ પ્રભુએ પોતાનું જ્યાં આસન હતું ત્યાં લઈ જઈને આસન ઉપર બેસાડ્યા છે. આસન ઉપર બેસાડીને ખૂબ જે કાંઈ કષ્ટીઓ પડી હતી, એની જે કાંઈ ક્રિયાઓ કરી છે, લીલાઓ કરી છે, એની પરસ્પર વાતો કરી છે. ખૂબ જ્ઞાન ચર્ચાઓ કરી છે. નીલકંઠ પ્રભુ ત્યાં 3 માસ સુધી રહ્યા છે. અને એ બદ્રી નારાયણની વિશેષ કથાનું શ્રવણ
આપણે જ્યારે શ્રાપની કથા શ્રવણ કરી એમાં સાંભળ્યું તો એટલે આપણે વિશેષ નથી લેતા, પણ આ બદ્રી વનની અંદર નીલકંઠ પ્રભુને એટલો બધો આનંદ આવ્યો છે. નીલકંઠ પ્રભુએ નરનારાયણ ઋષિને આશીર્વાદના સ્વરૂપમાં કહ્યું છે કે અમે જ્યારે ગુજરાતની ભૂમિ ઉપર જાશું અને મંદિરોની સ્થાપના કરીશું તો પહેલું મંદિર તમારું બનાવીશું ને ત્યાં તમારું સ્થાપન કરીશું, કારણ કે તમે આ ભારત વર્ષના લોકોને માટે અખંડ તપશ્ચર્યા કરી રહ્યા છો, દુઃખ સહન કરી રહ્યા છો, માટે તમારું સ્થાન પહેલું અમે બનાવીશું. અને પછી નરનારાયણ પ્રભુએ ભગવાનનું ખૂબ સુંદર રીતે ષોડોપચારથી પૂજન કર્યું છે. પ્રભુએ ત્યાંથી વિદાય લીધી. નરનારાયણ ભગવાનને ખૂબ દુઃખ પણ થયું છે. ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા માનસરોવર ગયા છે અને માનસરોવરના અંશો, ત્યાંનું વાતાવરણ અતિ દિવ્ય છે અને માનસરોવરથી સુંદર મજાનો સામે કૈલાસ પર્વત દેખાય છે. એના દર્શન કર્યા છે. માનસરોવરમાં સ્નાન કર્યું છે. 5 દિવસ ત્યાંથી રહી અને ત્યાંથી નીલકંઠ પ્રભુએ આગળ પ્રયાણ કર્યું છે. ફરી બદ્રીનાથમાં પધાર્યા છે. બદ્રીનાથથી આગળ ચાલતા ચાલતા રણજીતસિંહ રાજા મળે છે. રણજીતસિંહ રાજાને મળી હરિદ્વાર થઈ અને ફરી વખત પાછા નીલકંઠ પ્રભુ એ પાવનકારી અયોધ્યાની ભૂમિમાં આવે છે. અયોધ્યાની ભૂમિ તરફ ફરી વખત નજર કરીને જોયું છે. ત્યાં તો બધું પૂર્વવત ચાલી રહ્યું હતું. નીલકંઠ પ્રભુ કે આપણે કાંઈ કોઈને કહેવું નથી, ચૂપે રૂસ્તે ચાલતા ચાલતા જેમ પાણી ઉપર બોટ હાલી જાય ને એમ જમીન ઉપર આપણે ચાલીએ એમ નદી ઉપરથી ચાલતા ચાલતા 3 યોજન દૂર સામે કાંઠે ફરી નીકળ્યા છે. અને આગળ ચાલતા એક હરૈયા નામનું ગામ આવ્યું છે. એમના દ્વાર પાસે બેઠા હતા. ત્યાંના એક ડોશીમાએ જોયા નીલકંઠ પ્રભુને. પોતાની મિષ્ટાનની દુકાન હતી ત્યાં લઈ ગયા. ત્યાં જઈ નીલકંઠ પ્રભુને ઠાળ આપ્યો છે અને કહ્યું તમે અહીંયા રોકાઓ. પણ નીલકંઠ પ્રભુ ત્યાં રોકાતા નથી ને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા છે. વનમાં ઘણા બધા ભીલો મળ્યા છે. એ બધાનું કલ્યાણ કરી નીલકંઠ પ્રભુ આગળ ચાલ્યા છે. હવે એક વચ્ચે તોફાની કોસી નદી આવે છે. થોડોક ઇતિહાસ છે, સમજવા જેવો છે, જાણવા જેવો છે, એટલે આપણે થોડુંક વિશેષ લઈએ છીએ. 720 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ સપ્તકોશી નામની નદી છે અને 7 નદીનો અહીંયા સંગમ ભેગો થાય છે. જ્યાં તુમુર કોશી, અરુણ નદી, સૂર્ય કોશી, દૂધ કોશી, ભોટે કોશી, તંબા કોશી, ઇન્દ્રવતી આદિ 7 નદીઓ મળે છે અને સાથે મળીને સપ્તકોશી કહેવાય છે. એમ કહેવાય છે કે 23,552 ચોરસ માઇલ પહોળા વિસ્તારવાળી છે. અર્થાત 10 કિલોમીટર પહોળી થાય એટલી પહોળી નદી છે. કેટલી? 10 કિલોમીટર પહોળી. અને એ કોશી નદીના કિનારા ઉપર નીલકંઠ પ્રભુ પધાર્યા છે. ચોમાસાની ઋતુ છે અને એ નદીમાં ખૂબ પૂર આવ્યા છે. ચારે બાજુથી પ્રચંડ એ જળના પ્રવાહનો અવાજ આવી રહ્યો છે. વેગથી પાણી ત્યાંથી પસાર થઈ રહ્યું છે. કોઈ જગ્યાએ તો મોટી મોટી ભમરીઓ પડે છે. કોઈ જગ્યાએ પાણી જાણે દરિયાના કિનારા ઉપર મોજા ઉછળતા હોય ને એમ ઊંચા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. હવે ભગવાનને કોઈ પણ સ્થિતિએ આ નદીને પસાર કરવી રહી, પરંતુ નદી પસાર કેમ કરવી? આવું પૂર આવેલું હોય એટલે નાવ પણ કાંઈ મદદ કરી શકે નહીં. વિચાર કર્યો કે હવે હું મારું આનું આ શરીર પડતું મૂકું અને તરતો તરતો સામે કિનારે નીકળી જાઉં. કોશી નદી કે તમને મારે અહીંયા જ રાત્રિ રોકાણ કરાવવી છે.
નીલકંઠ પ્રભુએ જ્યાં ઠેકડો માર્યો એટલે કોશી નદીએ જેમ હાથથી આમ અક્ષર મૂકતો આવીને જાણે કિનારે એવું મૂકી દે ને, એમ જે મોજું આવ્યું નીલકંઠ વર્ણી ફરી ઉપડીને પાછા કિનારે પહોંચી ગયા. કોશી નદી કે મારે આજે તમને અહીંયા કિનારે રોકવા છે. બીજી વખત ફરી નીલકંઠ પ્રભુએ છલાંગ લગાવી. છલાંગ લગાવતાની સાથે કોશી નદીએ ફરી જે મોજું આવ્યું અને ફરી કિનારા ઉપર. નીલકંઠ પ્રભુ કે ગમે તેમ થાય, સવાર સુધીમાં મારે સામે કિનારે પહોંચવું છે, એટલે પસાર તો થવું પડશે. નીલકંઠ પ્રભુએ ત્રીજી વખત જ્યારે શરીર પડતું મૂક્યું એટલે નદીએ વિચાર્યું કે પ્રભુને ઈચ્છા છે નહીં અહીંયા રોકાવાની, માટે મારે દુરાગ્રહ કરાય નહીં. અને નદી શાંત થઈ. નીલકંઠ પ્રભુ એ તરતા 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 10 કિલોમીટર દૂર સામે કિનારે નીકળ્યા છે. અને વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગઢડા પ્રથમના 29મા વચનામૃતમાં કહ્યું છે કે કોઈ પણ રીતે દેહ રહે જ નહીં, તેમાં પણ દેહ રહ્યો ને તે પ્રારબ્ધ છે. અને ત્યાં નદીનો અને આ પ્રસંગનો ઉલ્લેખ મહારાજે વચનામૃતમાં કર્યો છે કે અમે જ્યારે પુરુષોત્તમપુરી બાજુ જતા હતા, પુરુષોત્તમપુરીમાં રહેતા હતા, ત્યારે કેટલા માસ સુધી વાયુ ભક્ષણ કરીને રહ્યા, તથા 3-4 ગાંવ પહોળા પટવાળી એક નદી આવી હતી. એમાં અમે એકવાર શરીર તણાતું મૂક્યું, તે કોઈ રીતે અમારો દેહ પડ્યો જ નહીં. એવા ઠેકાણે ભગવાન સ્વામિનારાયણ કે પ્રારબ્ધ જાણવું. આ રીતે મહારાજે આ કોશી નદીનો ઉલ્લેખ વચનામૃતમાં કર્યો છે. 3-4 ગાંવ પોળી એટલે કેટલું થાય, કોણ કહેશે? હે 10 થી 12 કિલોમીટર પહોળા વિસ્તારવાળી નદી હતી. મહારાજ કે ત્યાં પ્રારબ્ધની વાત કરતા હતા ને ત્યારે આ દ્રષ્ટાંત આપ્યું છે. એમાં અમે અમારું શરીરને પડતું મૂકી દીધું હતું અને તણાતું તણાતું શરીર કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર સામે કિનારે નીકળ્યા છે. આગળ ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ હવે ઘોર વનમાં પ્રવેશ કરે છે. આગળ ચાલતા ઘણા બધા વૈરાગ્યો મળ્યા છે. ઘોર અંધારું વન છે. ભલભલા ધ્રુજી જાય એવા અવાજો આવી રહ્યા છે. નિર્ભયપણે નીલકંઠ પ્રભુ ચાલ્યા જાય છે. ઘણા બધા સંતો સામે મળ્યા. એક ઋષિએ પૂછ્યું કે અરે ઓ તપસ્વી, કઈ તરફ જઈ રહ્યા છો? તો કે અમે વનની યાત્રાએ જઈ રહ્યા છીએ. બધાએ ભેગા મળ્યા છે. ભગવાને એને દિવ્ય સ્વરૂપે દર્શન દીધા છે. બધાએ ઋષિ મુનિઓનું ભગવાને કલ્યાણ કર્યું છે. આગળ ચાલતા એક બલાખારી નામનું પ્રાણી હતું. ઘણા બધા બાવાઓ ચાલ્યા જતા હતા અને એ બલાખારી નામનું પ્રાણી એવું ભયંકર હતું કે પોતાનો પેશાબવાળું પૂંછડું કરીને કોઈને ઉડાડે, જેને છાંટા ઉડે એને ઝેર ચડે ને એ મૃત્યુ પામે. અને બહુ ભયંકર પ્રાણીઓ. એ બધાએ બાવાઓ ભેગા મળ્યા. એટલે રાત્રિનો સમય થયો એટલે બધાએ બાવા હતા એ ઉપર વૃક્ષ ઉપર ચડી ગયા અને ત્યાં જોડિયું બાંધીને એમાં ઉપર જઈને સૂઈ ગયા. નીલકંઠ પ્રભુએ તો વૃક્ષની નીચે જ આસન કર્યું છે. અવાજ બેસી જાય છે વચ્ચે વચ્ચે. નીલકંઠ પ્રભુએ એ જ વૃક્ષની નીચે આસન લગાડ્યું છે. એક હાથનો ટેકો કરીને ત્યાં સૂઈ ગયા. અને રાત્રિનો સમય થયો અને આ બધા પ્રાણીઓ આવ્યા છે. પેલા બાવાઓ ઉપર વૃક્ષ ઉપર બેઠા બેઠા જાગી ગયા કે ઓહો, હમણાં આ વર્ણીનો કોળિયો થઈ જશે. ત્યાં તો પેલા બધા પ્રાણીઓ નીલકંઠ પ્રભુને ચક્કર ભરવા માંડ્યા, પ્રદક્ષિણાઓ કરવા લાગ્યા અને ફરતી બાજુ બેસી ગયા અને ઓલા તો જોવા લાગ્યા.
કે અહોહો, આ તો સાક્ષાત પરમાત્મા આવ્યા હોય એવું લાગે છે. બધાને આશ્ચર્ય થયું છે કે આ તો સાક્ષાત ભગવાન આવ્યા છે. પ્રાણીઓ તો સવાર થતાની સાથે ત્યાંથી ચાલ્યા ગયા છે. આ બાજુ ઋષિઓ નીચે ઉતરી પગે લાગ્યા છે. ભગવાને એમનું કલ્યાણ કર્યું છે. અને ત્યાંથી હવે નીલકંઠ પ્રભુએ હિમાલયની અંદર પ્રવેશ કર્યો છે. કેટલાય માસ સુધી ચાલતા ચાલતા એ કાળા પર્વતની પ્રભુએ હવે વાટ લીધી હો. જ્યાં સૂર્યનો પણ પ્રકાશ ન પડે એવા ઘોર જંગલની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે. જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, યા કીધો પોતે જયવાસ. જ્યાં ન પડે સૂર્ય પ્રકાશ, ત્યાં કીધો પોતે જયવાસ. જ્યાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ. જ્યાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ. જ્યાં સૂર્યનો પણ પ્રકાશ પડતો નથી, જ્યાં પહાડ એ પ્રૌઢ પ્રચંડો પવનની સાથે અવાજો કરી રહ્યા છે. પહાડો એટલા ઊંચા છે જાણે આમ બ્રહ્માંડને અડવા આવ્યા હોય ને એવા લાગી રહ્યા છે. ઊંચા ઊંચા પર્વતો વૃક્ષો પણ જાણે આકાશની સાથે વાતો કરતા હોય ને એટલા ઊંચા ઊંચા છે. નીલકંઠ વર્ણિના પગના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડાઓમાં ખડખડાટ અવાજ આવી રહ્યા છે. વળી ઘડીક થાયતા કોઈ રસ્તામાંથી સરપો નીકળે અને સરપો નીકળતા એ પાંદના ખાખાઓ હલે અને ખડખડાટ અવાજ આવે છે. વળી કોઈ સર્પ તો ફેણ ચલાવી અને સામે બેસી જાય. ઘડીવાર સુધી ધ્યાન કરતા હોય એમ સ્થિર થઈને બેસી જાય છે. જંગલમાં અનેક નદીઓ ખડખડાટ કરતી વહી રહી છે. વન્ય પ્રાણીઓ પણ અતિ આનંદિત થયા છે. તિયા પશુને પક્ષી અપાર, અરે હંમેશ વન મોજાર. તિયા પશુને પક્ષી અપાર, હરે હંમેશ વન મોજાર. સિંહ વ્યાઘ્ર વરાહ મહીષો, પાડે ગજ ગેંડાંબો ઊંચીસો. સિંહ વાઘ વરાહ મહીષો, પડે ગજ ગેંડાંબો ઊંચીસો. રીછ ભીછ સામ સમાઉં કે, માહી કેસરી સિંહ તાડુ કે. બીછ બીછ સમ સમાહો કે, માહી કેસરી સિંહ તાડુ કે. સુર ગાયોને રોજડા ગણા, પરે ટોળા સે મળશે અડકણા. સુર ગાયો એ રો
નીલકંઠ પ્રભુની સાથે સાથે વનમાં જવાનું છે હો. જે ભાવથી અહીંયા શબ્દ આવે ને એ જ ભાવથી ભગવાનની સાથે ચાલતા હોય તો એ તાદૃશ્યમાન દ્રશ્ય આપણા મન પટલ ઉપર થવું જોઈએ. અનેક એવા વન્ય પ્રાણીઓ છે, સિંહ, વાઘ, વરા, મૈસુ, ગેંડા આદિ બધાય ત્યાં એ ત્રાળો કરી રહ્યા છે, અવાજો આવી રહ્યા છે. ગાયો, રોજડા આદિ પ્રાણીઓ પણ નીલકંઠ પ્રભુ ચાલ્યા જાય ને તો પાસેથી પસાર થાય છે. ભૂત પ્રેતો આદિકના અવાજો ઘોર આવી રહ્યા છે. નીલકંઠ પ્રભુ કોઈથી ડરતા નથી. સેજે સેજે ધીરે ધીરે ચાલતા જાય છે. જ્યાં ચાલતા ચાલતા ક્યાંયથી ફળ મળે, કોઈ જળપાન મળે તો કરે, નહીતર ઉપવાસ પડે, અને ક્યારેક તો પાણી વગરના નકોડા ઉપવાસ થાય છે. નીલકંઠ પ્રભુએ ભરતજીનું આખ્યાન પંચમ સ્કંદમાંથી શીખેલું છે, એને સતત ને સતત સંભાળતા જાય છે. પુરંજન રાજાની કથાને સંભાળતા સંભાળતા કંઠે ગાતા ગાતા નીલકંઠ પ્રભુ ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા આગળ માર્ગ ભૂલ્યા છે. સતાનંદ સ્વામી કહે છે, હે રાજન, એકદા વિસ્મૃતા ધાત્વા સૌ દિશમાબ્દ સંચલન અલબ્ધ ફલયાતો ત્રિકાલમ ત્રય દર્શનમ. ચાલતા ચાલતા ઘોર વનની અંદર એક વખત માર્ગ ભૂલ્યા અને આગળ ચાલતા ચાલતા 3 મોટા મોટા પર્વતની વચ્ચે આવી ગયા. આગળ જવાનો રસ્તો જ બંધ થઈ ગયો અને એકમાત્ર નદી છે, મોટી ગુફા છે. એ ગુફામાંથી જળ આવી રહ્યું છે, પૂર વેગથી જળ આવી રહ્યું છે. ભગવાનને ચાલતા ચાલતા 3 દિવસના ઉપવાસ થયા છે. આગળ જવાનો રસ્તો નથી. હિમાલય રાજાને એમ થયું કે લાય હું જાઉં, પ્રત્યક્ષ સ્વરૂપે ભગવાનને અહીંથી લઈ અને સામે કિનારે મૂકી દઉં. સાક્ષાત ઉપસ્થિત થયા છે. હાથની અંદર સુંદર મજાના ફ્રૂટની ડાલી છે. ભગવાનની પાસે આવી વંદન પ્રણામ કર્યા છે. ભગવાન પૂછે છે કે તમે કોણ છો? ત્યારે હિમાલય રાજ કહે, આપ તો ત્રિકાળદર્શી છો, બધું જાણનારા છો, છતાં પણ પૂછો છો એટલે કહું છું કે હું સાક્ષાત હિમાલય છું. પ્રભુ, આપની મદદ કરવાને માટે હું અહીંયા આવ્યો છું. પ્રભુ, આપને હું લેવા માટે આવ્યો છું. અહીંથી લઈ તમને સામે કિનારે મૂકી દઉં. નીલકંઠ પ્રભુ કે નહીં, અમને માત્ર માર્ગ બતાવો કે જવાય ક્યાંથી. નીલકંઠ પ્રભુને હિમાલય રાજ કહે છે, આ જે ગુફા છે એ ગુફામાંથી ઘોર જલ આવી રહ્યું છે. એ ગુફામાં થઈને સામે કિનારે જવાય છે. નીલકંઠ પ્રભુ માર્ગ પૂછી અને નીલકંઠ પ્રભુએ ગુફાની અંદર પ્રવેશ કર્યો. અંદર એવા મોટા મોટા મગરમચ્છો છે, કળચલાઓ છે, કાચવાઓ છે. ચાલતા ચાલતા પગની અંદર એ વન્ય પ્રાણીઓ ભટકાય છે, છતાંય પણ ધીરે ધીરે મહેનત કરતા કરતા ફૂલ વેગથી એમાંથી જળ આવી રહ્યું છે. ઘણી વખત કળચલાઓ પગમાં આવે, ભટકાય છે, છતાંય પણ ડરતા નથી અને વેગે કરીને બળ કરતા કરતા નીલકંઠ પ્રભુ ચાલ્યા છે. અને 3-4 કલાક સુધી ચાલ્યા ત્યારે એ નદીની સામે પાર નીકળ્યા છે. 3 દિવસથી અન્ન મળ્યું નથી, જળ મળ્યું નથી. કિનારે જઈ ચત્તા સૂઈ ગયા છે, કારણ કે ભાન રહ્યું નથી. પછી ત્યાંથી ઘણા ઋષિ મુનિઓ મળ્યા છે. દુર્વાસા ઋષિના શિષ્યો 500 ઋષિઓ હતા. એ બધાનું પ્રભુએ ત્યાં કલ્યાણ કર્યું છે એકરા સાથે. અને ત્યાંથી પછી પુલાશ્રમ પધાર્યા છે. એ પુલાશ્રમની કથા આપણે બપોર પછીના સેશનમાં લેવી છે. અત્યારે ભગવાન શ્રી હરિના સન્નામ કીર્તન સાથે 5 મિનિટ ધૂન સાથે આજની કથાને વિરામ.
સ્વામિનારાયણ